જે ચાલુ થઈ છે સવારથી એનું બીજું વ્યાખ્યાન આપણે કરવા જઈ રહ્યા છે. આ વ્યાખ્યાન માટે કચ્છથી જ રમજાન સર આવ્યા છે. સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આપણે જુદા જુદા વ્યાખ્યાનોનું આયોજન કરીએ છીએ. એ સંદર્ભમાં આપણે ત્યાં જે સાહિત્ય અને સમાજ આ નામનું પેપર આપણે ભણાવીએ છીએ. એટલે સાહિત્ય સાથે સમાજશાસ્ત્રનો શું નાતો છે? આપણે બધા જ જાણીએ છીએ કે સાહિત્ય દ્વારા જીવન જે સમાજ જીવન છે, સમાજ જીવનમાં બનતી જુદી જુદી જે ઘટનાઓ, બનાવો, વાતો કે સમાજમાં જે કંઈ રીત રિવાજો, સમાજ વિશેનું આપણને ઘણું બધું જાણવાનું મળે છે. આ તબક્કે આપણી વચ્ચે ડૉક્ટર રમજાન હસણિયા ઉપસ્થિત છે. એમનું હું શાબ્દિક સ્વાગત કરું છું. સાહેબ સાથે 2019માં ગ્રામ જીવન પદયાત્રાના સંદર્ભમાં કચ્છમાં રાપરમાં જ મુલાકાત થઈ હતી અને ખૂબ સરસ એ અનુભવો રહ્યા હતા. એને પણ હું આજે યાદ કરું છું. ફરી સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત. અત્રે ઉપસ્થિત અમારા ગુજરાતી અને સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપકશ્રીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો, સૌને આવકારું છું અને આપણો કાર્યક્રમ આગળ ચલાવવા માટે પૂજાબેનને કહું છું. આભાર સાહેબ. હવે હું વિદ્યાપીઠની પરંપરા મુજબ પધારેલ વક્તાનો ખાદી સૂત્રથી સ્વાગત કરવા ડોક્ટર મહેશ ગામિત સરને વિનંતી કરીશ. હું કરણ પરમાર સરને વિનંતી કરીશ કે તેઓ પધારેલ વક્તાનો પરિચય આપે. આપ સૌને નમસ્કાર. સાહેબનો પહેલો પરિચય કે સાહેબ ડોક્ટર દર્શના ધોળકિયાના વિદ્યાર્થી છે અને અમારા સાહેબ છે. સાહેબના પરિચયમાં મને કારકિર્દીના પરિચય કરતા અમારો 2016નો પહેલો દિવસ યાદ છે, જ્યારે સાહેબ આચાર્યની સીટ ઉપર બેઠા હતા, બ્લુ કલરનું ટૂંકી બાયનું શર્ટ પહેરીને, અને અમે દાખલો લઈને ગયા હતા, સાહેબ અમને કોલેજમાં ભણવા રાખશો? અમને ખબર નથી કે ઓનલાઈન ફોર્મ ભરવા પડશે. એટલે સાહેબે કીધું, બેટા એમ તો ન હોય, પણ ઓનલાઈન ફોર્મ ભરવાના હોય અને પછી એમાં મેરિટ બાર પડે, એમાં તમે અભ્યાસ કરી શકો. ત્યારથી દિશા સૂચનનું કાર્ય થયું 2016 અને આજે 2026. એક દાયકાથી સાહેબ અમને દિશા સૂચન કરી રહ્યા છે અને અમને માર્ગદર્શન આપી રહ્યા છે અને આ જીવન અમે એમની પાસેથી માર્ગદર્શન લેતા રહીશું. એ સાહેબનો અમારા જીવનમાં આવેલો પહેલો પરિચય છે. સાહેબ મુન્દ્રા કોલેજની અંદર સાહેબે ત્યાં કામ કર્યું અને ત્યાં સોનબાઈ જેવા વિદ્યાર્થીઓ, એમના વિદ્યાર્થી મિત્રો હવે બધા શિક્ષકો અહીંયા ત્યાં બધી જગ્યા ઉપર છે. અને પછી રાપર કોલેજની અંદર આવ્યા સાહેબ 2014થી જીપીએસસી પાસ કરીને. અને રાપર કોલેજમાં આવવું એટલે અમારા આમ તો કચ્છમાં રાપર વાગડ એટલે છોટે બિહાર એવું લાગે. એટલે છોકરાઓ પરીક્ષા દેવા આવે એટલે ચાકુ લઈને આવે, આવડું મોટું, કોપી કરવા દેવી છે કે નહીં. એટલે સાહેબ કે મારી નાખો, કાંઈ ચિંતા નથી, હાઈ ક્લાસ વીમો ઉતરાવ્યો છે, મારી બાયડી પૈસાવાળી થઈ જશે, પણ ચોરી તો નહીં કરવા દો. એ સાહેબનો દ્રઢ નિશ્ચય. એટલે ખાંડવપ્રસ્થમાંથી રાપર કોલેજને ઇન્દ્રપ્રસ્થમાં ફેરવવાનું કામ એ સાહેબે કર્યું છે. જે છોકરાઓ ચાકુ લઈને આવતા એ પછીથી ગણપતિ, નવરાત્રી એ કાર્યક્રમમાં લાડુ લઈને આવતા થઈ ગયા હતા. કેમ કે એક પરીક્ષાનો એકે દિવસ ન એવો હોય કે જ્યાં કાચની બારી ન તૂટી હોય. એટલે એવા વિસ્તારમાં સાહેબે શિક્ષણનું કામ કર્યું છે. ગ્રામ સ્વરાજ સંઘમાં રહીને પણ સાહેબે કામ કર્યું છે. શિક્ષણને લગતા કાર્યક્રમો કર્યા છે. રાપર કોલેજને
ધમધમતી કરી છે. અને જેમ અમારા જેવાને તો કાંઈ ખબર ન પડતી એમ અમારી કોલેજના દરેક વિદ્યાર્થીઓ આજે શિક્ષકો છે, કોઈ નેટ જીઆરએફ છે, કોઈ અધ્યાપક તરીકે કામ કરી રહ્યા છે. એટલે સાહેબના જે આપણે કહીએ ને કૃષ્ણની સહસ્ત્ર બાજુઓ છે, એમ સાહેબના વિદ્યાર્થીઓ એટલા બધા છે કે કૃષ્ણની બાજુઓ કરતા પણ એ વધી જાય છે. એટલું બધું સાહેબ વિદ્યાર્થીઓને ચાહે છે. અને એના કરતા વિશેષ કે એમને પીએચડી નો અભ્યાસ મધ્યકાલીન જૈન ભક્તિ કવિતાઓમાં અધ્યાત્મ ભાવ એ વિષય ઉપર એમને પીએચડી કર્યો છે ડોક્ટર દર્શનાબેન ધોળકિયાના અંડરમાં. અને માસ્ટર ઓફ આર્ટ્સમાં એમને આચાર્ય યશવંત શુક્લ એ ગોલ્ડ મેડલ પણ સાહેબને મળેલો છે. એમના પુસ્તકોમાં રવમાં નિરવતા અને જ્ઞાન મંથનનો પરિપાક, સમણ સૂત્તમ એ પુસ્તકો છે. પ્રબુદ્ધ જીવન, પરબ, શબ્દ સૃષ્ટિ એવા સામાયિકોમાં એકાંતરે સાહેબના લેખો આવતા હોય છે, કવિતાઓ આવતી હોય છે. સાહેબ બહુ ઓછા લોકો જાણે છે કે સાહેબ નિબંધ બહુ સારા લખે છે. એટલે અમને સાહેબના નિબંધો પણ બહુ ગમે છે. અને અમને વાંચતા કરનાર, અમને કાંધનો હક આપે, પ્રિયજન આપે કે નહન્યતે આપે કે બંગાળી કૃતિઓ આપે, એટલે અમને નહીં અમારા જેવા કેટલાઓને વાંચતા કરનારનું કામ એ સાહેબે કર્યું છે. અને આજે અંજાર કોલેજમાં સાહેબ કાર્યરત છે અને રાપર કોલેજની અંદર આચાર્ય તરીકેનું પણ સાહેબે ફરજ બજાવી છે. અહીંયા જ આજે તો અમદાવાદમાં આપણને મળ્યા છે, બાકી દેશ વિદેશમાં સાહેબના લેક્ચરો થતા હોય છે. 500 થી વધારે સાહેબે વક્તવ્યો આપ્યા છે. અને હમણાં જ કાક બાપુના ફળીએ સાહેબે કવિ કાક ઉપર વક્તવ્ય આપ્યું છે. અને લગભગ 2 વખત મોરારી બાપુ કીધું છે કે આ ઐતિહાસિક વક્તવ્ય છે, સંદર્ભો સાથેનું વક્તવ્ય છે, 125 વર્ષની આ ફળશ્રુતિ છે. તો એ ફળશ્રુતિનો લાવો આપણે લેવાનો છે. તો આવો સાહેબ સાહિત્ય અને સમાજ વિષય ઉપર આપ વ્યાખ્યાન આપો. આપનું સ્વાગત છે. કચ્છ આમ સૂકો મલક છે એવું કહેવાય છે, પણ આજે તમારા ઉપર તૂટી પડ્યું છે. તમે હજી માંડ એક માણસના કબજામાંથી બહાર નીકળો, ત્યાં બીજો માણસ પાછો આવીને તૂટી પડવા તૈયાર ઊભો છે. તમારી આ ઉદારતા છે, તમારી આ વિશાળતા છે હૃદયની, કે તમે એક સાથે અને સહન શક્તિની પણ તમે આજે પરાકાષ્ઠા બતાડવાના છો કે એક સાથે તમે બે જણને સહન કરી શકો એમ છો. પણ બહુ જ આનંદ છે. ગુજરાત વિદ્યાપીઠ અને સમાજશાસ્ત્ર વિભાગ એના આંગણે આજે વાત કરવાની છે. ત્યારે આદરણીય શ્રી ગામિત સાહેબ, સૌ અધ્યાપક મિત્રો, પ્રિય કરણ સાહેબ અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ વિદ્યાર્થી આદેશ કરે અને એ આદેશને માનીને કામ કરવાનું એક શિક્ષકને આવે, ત્યારે કદાચ એના શિક્ષકત્વને વધારે પાંખ આવતી હોય છે. એવી પાંખ આજે મને છેલ્લા કેટલાય દિવસથી ફૂટી છે. અને એનાથી ઉડીને અમે આજે સવાર રાત્રે એમને નીંદર નથી આવી, એમ અમને નથી આવી. પ્રેમનો કંટાળો આ છે, બે પક્ષે સુવા ન દે. એટલે કરણભાઈ પણ આજે રાત્રે 2-4 વાર ઉઠ્યા હશે અને સવાર પડી ગઈ કે શું, અને અમારી સ્થિતિ પણ આવી જ હતી. પણ બહુ જ મજાની વાત એ છે, ભાઈએ પરિચય જે આપ્યો એમાં બહુ કઈ માનશો નહીં. એનું કારણ એટલા માટે કે આપણા પ્રિયજનોને માટે આપણે સ્વર્ગના દેવો કરતા પણ મહાન હોઈએ છીએ. એટલે મારી માં કેવી, તો હું એમ કહું કે મીઠા મધુ ને મીઠા મેહુલા રેલો, એથી મીઠી મોરી માત, પછી ભલે મને 2-4 બુસટ મારતી હોય તો. પણ કહેવાનું આવે જાહેરમાં ત્યારે તો આપણે એમ જ કહીએ કે અરે મારી માય મધર ઇઝ ધ બેસ્ટ મધર ઇન ધ વર્લ્ડ. એટલે તમે એની પાછળ ભાઈ કરણનો પ્રેમ સમજજો. બાકી કરણ પાછળ જન્મ્યા એટલે અત્યારે અમારાથી નાના શિક્ષક, એટલે નાના તો કઈ શિક્ષક નાના મોટા હોય નહીં, પણ પાછળ શિક્ષક બન્યા. અમે વહેલા જન્મ્યા એટલે એ વહેલા બન્યા. ગામિત સાહેબ અમારા કરતા વહેલા જન્મ્યા એટલે એ એનાથી પહેલા જન્મ્યા. તમે હવે જન્મ્યા છો પાછળ, એટલે તમે પાછળ શિક્ષક બનવાના છો. બાકી આપણે બધા શિક્ષકની નાતના માણસો છીએ, શિક્ષકની જાતના માણસો છીએ. તો આટલી એક ભૂમિકા સાથે અને સૌના આરંભે જ આભાર સાથે મારા વિષયની વાત માંડું, જેનું લેસન ભાઈએ મને સોંપ્યું છે. એનો બરાબર લેસન
કરીને એમની પરીક્ષામાં પાસ થાઉં તો ખરો, બાકી તો તમે એમના કાન પકડજો કે આવા કેવા માસ્તર તમારા એમ. ચાલો. સાહિત્ય અને સમાજનો અનુબંધ કેટલો જૂનો છે એમ જો આપણે તપાસવા જઈએ તો કેટલો જૂનો છે. એટલો જૂનો કે અહીંયા આદિવાસી સમાજના ઘણા બધા મિત્રો છે, તો આપણે આદિમાનવ કાળ સુધી લઈ જઈ શકીએ એટલો. અને પહેલા કોણ આવલું, પહેલા મરઘી કે પહેલા ઈંડું, એમ જો કોઈ પૂછે છે તો એમ આપણે સમાજ અને સાહિત્યમાં પહેલું કોણ, તો અમારે સાહિત્ય વાળાએ પગે લાગવું પડે સમાજ વાળાને કે પહેલા તમે બાપા. કારણ એટલે કે સમાજ છે તો સાહિત્ય છે. તો પહેલું જે કામ થયું છે તે સમાજ નિર્માણનું કામ થયું છે. ધીરે ધીરે આપણે એક જેને આપણે સોસાયટી કહીએ છીએ, સમાજ કહીએ છીએ, સમાજમાં બંધાતા થયા, ખાતા થયા, પીતા થયા, શીખ્યા, પહેરતા ઓઢતા શીખ્યા અને બીજું ઘણું બધું શીખ્યા જે મારે કાંઈ કહેવું નથી. પણ એમાં પછી નવરા પડ્યા અને એમ થયું કે ના ના, હજી આને જરાક વધુ સરસ બનાવીએ. આમ તમે ભીત તો છે પણ એના ઉપર વારલી પેઇન્ટિંગ કરીએ એટલે આ જરા વધારે સારી લાગે. આવું આપણને વળી મગજમાં જરા ભૂત ચડ્યું અને એમાંથી કલાઓનો જન્મ થયો. અને એ બધી કલાઓમાં પહેલા તો જરૂરિયાતની કલાઓ આવી, જેને આપણે અમે કળાના એટલે કળા ભણાવીએ જ્યારે, ત્યારે જરા એને બીજા નંબર આપીએ કે લલિત કલા અને લલિતેતર કલા. એટલે મુખ્ય લલિત કલાઓ સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય, અને બાકીની બધી ઉપયોગી કલાઓ જેને આપણે યુઝફુલ આર્ટ્સ કહીએ છીએ, સુથારી કામ, લુહારી કામ. પણ ભલા માણસ ઈ પહેલા આવી, આ બધું પછી આવ્યું. એટલા માટે પછી આવ્યું કારણ કે પહેલા પેટ ભરાય તો ખબર પડે ને આગળની વાત. પહેલા રહેવાની સગવડ થાય તો ખબર પડે પછીની આગળ શું કરવાનું. એટલે જેને આપણે ઉપયોગી આર્ટ્સ કહીએ છીએ એ લલિતેતર કલાઓ પછી એ માણસને નવરાશ પડી અને એને એમ થયું કે ના, હજી એ કંઈક સારું કરી શકાય છે. આપણા માણસનો કંટાળો એ છે કે એને બેટર જોઈએ, પરણ્યા પછી ઓપ્શન રહેતું નથી એટલે દુઃખી હોય છે. સમાજમાં તો એ થઈ શકે એટલે બિચારો આ હજી વધુ સારું કેમ કરી શકાય એના માટેના પ્રયત્નો કર્યા કરે. અને એમાંથી આપણી કળાઓનો જન્મ થયો. અને એમાં સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીતની વાત આપણે નથી માનતા, પણ એમાંથી એને એમ થયું કે હવે આપણે આવું કંઈક સાહિત્ય જેવું પણ કંઈક રચી શકીએ. અને સાહિત્ય રચાયું તે એટલું રચાયું કે હજી એ કોઈ થાક્યું નથી રચતા. એટલે સાહિત્ય વાળા હવે વટ પડાવે તો ચાલે કે સમાજ વાળાએ તો સમાજ બનાવી દીધો, પણ અમે જે લખતા ગયા એ એટલું લખ્યું કે વાત નહીં. હજી અમારે ધ્રો થયો નથી એટલે અમે લખી જ રહ્યા છીએ. તો આ સાહિત્ય સર્જન નિરંતર ચાલ્યા કર્યું. ભારતના સંદર્ભમાં વિચાર કરીએ તો એનો જૂનામાં જૂનો નમૂનો, એવો શબ્દ વપરાય નહીં, પણ જૂનામાં જૂનું ઉદાહરણ, દ્રષ્ટાંત જો આપણે લઈએ તો આપણે સૌથી પહેલા વેદ પાસે જઈએ છીએ. આમ તો મારે આદિકાવ્ય રામાયણથી વાત માંડવી હતી, પણ મને એમ થયું કે શું કામ આપણે વેદોને ન લઈએ. વેદ એ સમયના સમાજને રિફ્લેક્ટ કરે છે. અને મને એ પણ મન થશે કહેવાનું કે આપણી વૈદિક સમયની માનસિકતા અને હમણાંની માનસિકતામાં કેટલો બધો ફરક આવ્યો. એ સમયે જેને આપણે ભારત રાષ્ટ્ર કહીએ છીએ, એવા ભારત રાષ્ટ્રના આપણા ઋષિઓ, આપણા પૂર્વસૂરીઓ, એની પરિકલ્પના, એ સમાજનું સ્તર કેટલું ઊંચું હશે. તમે કહેશો કે સાહેબ બધા કઈ એવા લેવલના ન હોય, ઋષિઓ આ લેવલના હતા, પણ સમાજ નહીં, પ્રતિનિધિ રૂપ વ્યક્તિઓ કેટલીક કયા લેવલ સુધીની છે. દર્શનાબેન આ મંચ ઉપર હમણાં બોલી ગયા છે એટલે તમે જુઓ કે એમને કોઈક એકવાર કહેલું કે બેન આવું મહાભારત જેવું કોઈ કાવ્ય કાંઈ લખાય, આ ટોપા છે, કલ્પના છે સાવ. આવું તે કોઈ દિવસ થતું હશે કે કોઈને તેડવા માટે ઇન્દ્ર આવે રથ લઈને અને એ ઇન્દ્રને એમ કહી દે કે મારા પુત્રાને લ્યો તો તમે, હું ભેગો હાલું બાકી ન હાલું? આવું તે કાંઈ થાય નહીં હો બેન. આ બધા વધારે પડતા ટોપા છે અને કલ્પના છે. એટલે બેને કહ્યું કે બહુ સાચી વાત છે, કલ્પના છે, ખાલી તમે આવી કલ્પના કરી જુઓ, એમ જરાક કરી બતાવો. વ્યાસની આ કલ્પના હોય તોય જરાક કરી બતાવો. એટલે આ ઉદાત્ત કલ્પના પણ હોય તોય કરી તો બતાવો. વેદની જે કલ્પના છે, આપણા સમાજની કલ્પના છે, આપણી લગભગ શૈક્ષણિક સંસ્થાઓમાં
એ સૂત્ર તરીકે આવે, આનો ભદ્રા કૃતવયંતો વિશ્વતઃ. એનું ગરીબ ગુજરાતી આવું થાય કે 10 દિશાઓમાંથી મને શુભ વિચાર પ્રાપ્ત થાવ. હવે આ આપણા સમાજની જે બ્રોડનેસ છે, એની જે બૃહદતા છે, એની જે વિશાળતા છે, શેના માટે? જ્ઞાન પ્રાપ્તિ માટેની. આ આપણા સમાજની બૃહદતા આપણને વેદના મંત્રમાં સીધી પકડાય છે કે 10 દિશામાંથી જ્યાંથી પણ. હવે એનું સીધું કનેક્શન તમે 3 ઇડિયટ ના પેલા આમિર ખાન ના પાત્ર સાથે જોડો અને એ તમને એમ કહે છે કે જ્ઞાન જ્યાં સે ભી બટોરો, જ્યાં બેસવું હોય ત્યાં બેસી જાઓ, વિજ્ઞાનના ક્લાસમાં બેસી જાઓ ને સમાજમાં બેસી જાઓ ને અંગ્રેજીમાં જ્યાં બેસવું હોય ત્યાં પ્રયોગશાળામાં ઘૂસી જાઓ. કારણ કે દુનિયામાં સારું જ્ઞાન ચારે તરફથી મળી રહ્યું છે, તમારા દરવાજા ખુલ્લા હોવા જોઈએ. કંટાળો શું થયો હવેના સમયમાં કે આપણે આપણા જ્ઞાનને સર્વશ્રેષ્ઠ બતાડવાના તાનમાં ને તાનમાં બીજી જગ્યાએથી આવતા ઉત્તમ જ્ઞાનના દરવાજા બંધ કરી નાખ્યા. તો એ વૈદિક કાળ જે આપણને, જે ભારતીય સંસ્કૃતિ આપણને એમ કહે છે કે જ્યાંથી જે સારું મળે તે લેવાનું છે, એટલે સારું તે મારું હતું. હવે આપણે જરાક ઉથલાવી નાખ્યું, એને ઉથલ પાથલ કરીએ. ઇન્દ્રિય વ્યુત્ક્રમ પ્રહલાદની કવિતામાં થાય, અહીંયા શબ્દનો વ્યુત્ક્રમ છે. સારું તે મારું હતું, હવે આપણે મારું તે સારું એના ઉપર આવી ગયા. અમારા કચ્છી કવિ તેજે બહુ સરસ એક કવિતા લખી, ભગવાનની ભૂલ. એને કહ્યું કે ભગવાને એક બહુ મોટી ભૂલ કરી. શું ભૂલ કરી? તો કે એક દિવસ ભગવાન ધર્મ સમજાવવા માટે નીચે આવ્યો આ પૃથ્વી પટ ઉપર અને પોતાનો ચોપડો લઈને ઉતર્યો અને બધી વાતો કરવા માંડ્યો. હવે આવું બધું અત્યારે બોલવું અઘરું છે, પણ આ તો કવિના નામે બોલી શકાય, એટલે બધું ઇન્વર્ટેડમાં સમજજો. કવિ એમ કહે છે કે આ ભગવાને ભૂલ કરી, ધર્મનો ગ્રંથ લઈને આવ્યા અને બધાને સમજાવવા બેઠા અને એમાં એને એમ કહ્યું કે આમ કરો તો સ્વર્ગ મળે, આમ કરો તો નરક મળે. એટલે જેવું સ્વર્ગનું નામ આવ્યું એટલે બધા ભગવાન ઉપર તૂટી પડ્યા, ઝપા ઝપી મંડાઈ અને એમાં જે પાના ફાટ્યા તૂટ્યા, જેના હાથમાં જે ચબરખી આવી લઈને ભાગ્યા. ભગવાનનો ગ્રંથ આ હાથમાં કેદી આવે? હાલો હાલો, આ હાથમાં હશે તો સ્વર્ગ મળશે. એ પાછી બીજી ભ્રમણા, આપણે એમાં જઈશું નહીં. પણ જેના હાથમાં જે પાનું આવ્યું તે લઈને ભાગ્યા. કવિએ માથે હાથ દીધો અને ભગવાનને દેવડાવ્યો. ભગવાને માથે હાથ દઈને એમ કહ્યું કે ભૂલ તો ભારે થઈ, હવે પાને પાને પંથ ખુલશે. હવે પાને પાને પંથ ખુલશે. અને થયું પણ એવું જ, પણ એથી મોટી તકલીફ એ થઈ કે મારું પાનું સાચું ને તારું પાનું ખોટું. એ જ ગ્રંથના બધા પાના, એમાંથી નીકળેલામાંથી મારું પાનું સાચું. આ આપણી સમાજ વ્યવસ્થામાં ક્યાંય હતું જ નહીં મિત્રો. આપણી સમાજ વ્યવસ્થામાં, આપણી વૈદિક પરંપરામાં જે મૂળિયામાં હતું તે આ હતું કે જ્યાંથી પણ ભગવાન શ્રી કૃષ્ણ વિશે એવું કહેવાય કે પરમ વિધાયક એ પરમ પરમેશ્વર છે. ઇન્દ્રએ એકવાર પરીક્ષા લેવા માટે એક સડેલી કૂતરી એમના રસ્તામાં નાખી અને એને એમ કહ્યું કે આને જોઈને હવે કેમ હસશે કે રાજી થશે, આમાં પ્રસન્ન થવા જેવું કાંઈ નથી, મરી જાય ને પછી 15 દિવસે સડીને કેવી વાસ આવતી હોય. એટલે બધા જ ત્યાંથી નાક બંધ કરીને નીકળ્યા. વિનોબાજી આ પ્રસંગ નોંધ્યો છે અને કહે છે કે કૃષ્ણ હસતા હસતા નીકળ્યા. એટલે ઇન્દ્રએ આગળ જઈને પૂછ્યું કે આમાં હસવા જેવું શું હતું? એટલે કૃષ્ણ એને કહે છે કે આ કૂતરી તો આખી સડી ગઈ હતી, બહુ જ વાસ આવતી હતી, પણ એના દાંત કેટલા મસ્ત હતા, રૂપાળા, મોતીના દાણા જેવા ને કેવા સફેદ હતા. કારણ કે કૃષ્ણને આ જોવામાં રસ હતો. હવે તો આપણે ગાંધીના જીવનમાં પણ કાંકરા જોવામાં રસ છે, નહીં કે ઘઉં. ઘઉંનો કોથળો ભર્યો છે એના જીવનમાં, પણ આપણને તો કાંકરા જોવામાં રસ પડ્યો. એટલે આપણે કાંકરા ભેગા વીણી વીણીને બતાડતા ગયા કે જુઓ આ કાંકરા, જુઓ આ કાંકરા. અરે મારા ભાઈ, એવા વીણવા જશો તો રાજા રામના જીવનમાં એ નીકળશે. તમારી દ્રષ્ટિ જો એવી હશે તો આ નીકળશે. આ આપણી સંસ્કૃતિ નથી, આ આપણો સમાજ નથી. આપણો સમાજ કેટલો ભદ્ર હતો એની પહેલી જ આ જેને કહીએ નિશાની અથવા પહેલું જ ઉદાહરણ આનો ભદ્રા આ પંક્તિમાંથી આપણને મળે. વસુધૈવ કુટુંબકમ એ જ વેદોએ, ઉપનિષદોએ કે આપણા ધર્મ ગ્રંથોએ આપણને સૂત્ર આપ્યું. એટલે મારું કુટુંબ એટલે કોણ?
જો હવે તમે આ મારા તારાની વ્યાખ્યા કેટલી સંકુચિત કરી નાખી આપણે, અને અહીંયા આખું વિશ્વ આપણું કુટુંબ હતું, એની સામે હવે આપણે એક જુદા પ્રકારના રાષ્ટ્રવાદના એક નાનકડા દાયરામાં બંધાયા. તો આપણે નફો કર્યો કે ખોટ, એ જરા તમે ભણેલા છો, પોતાની જાતને પૂછજો. આ સમાજનો એક નાનકડો એકમ, હું જરા જમ્પ લગાડીશ, વેદકાળથી હમણાં સુધી આવવાનું છે, એટલે મારું લેસન જે પ્રમાણે છે એ પ્રમાણે આગળ ચાલતો જઈશ. આ આખા સમાજનું એકમ કેટલું સબળ હતું એનું એક જ ઉદાહરણ વેદની એક નાનકડી રૂચામાં કહે છે, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. તમે જુઓ કે આ સમાજ અને એ સમાજનું એક નાનકડું એકમ એટલે કે એક વ્યક્તિ, એ કેટલી જબરદસ્ત તાકાત ધરાવતી વ્યક્તિ હતી, જેને ખબર હતી કે હું કોણ છું. અને હવે આપણને યાદ દેવડાવવું પડે છે. ઘણા બધા વચ્ચે આપણને યાદ દેવડાવી ગયા, એમાં છેલ્લે વિવેકાનંદ પણ આવ્યા, એના પછી એ ઘણા આવ્યા, પણ બધાએ આપણને યાદ દેવડાવ્યું, પણ આપણે પાછા વળી ઊંઘની ટેવો વાળા એટલે પાછા સૂઈ જઈએ. એની વચ્ચે આ સમાજના નાના એકમને એક વ્યક્તિને જગાડે છે કે તું કોણ છો, તત્વમસી અને અહમ બ્રહ્માસ્મિ. આ આપણા સમાજનું ઓરિજિનલ ફોર્મ, જે મૂળથી આપણને મળ્યું. આગળ આદિકાવ્ય રામાયણ પર મારી વાતને હું જરા આમ કૂદકો મરાવું. આદિકાવ્ય રામાયણ, આમ તો રામાયણ અને મહાભારત એ બંને કુટુંબ કથાઓ છે, બૃહદ કુટુંબ કથાઓ છે. અને કુટુંબ એ સમાજનું એક એકમ છે. તમે ભણાવો છો સમાજશાસ્ત્ર, તેમાં તમે કુટુંબ વ્યવસ્થા આખી ભણાવો છો અને ભણો છો. જે મિત્રો ભણે છે એ ભણે છે. સમાજ જીવનનું એક જબરદસ્ત એકમ, જેના ઉપરથી ઘણા બધા પાછા ફાંટા ખુલે છે. એટલે જુદી રીતે કહીએ તો એ જ સમાજના પ્રતિનિધિ રૂપ એક કુટુંબની વાત વાલ્મીકી લઈને આપણી સમક્ષ મૂકી દીધી. એક સારા કુટુંબની વાત, આદર્શ કુટુંબની વાત. હવે એમાંથી બે ત્રણ વાત જ લઈશ. આ એકલા રામાયણ વિશે પણ આખી વાત થઈ શકે, પણ એક બે વાત લઈશ. હવે જો તમે એ જ સમાજશાસ્ત્રમાં ભણો છો, બહુપત્નીત્વનો રિવાજ એક સમય હતો, તમને તમારા સાહેબો ભણાવે છે. અમે બધા પણ સમાજશાસ્ત્ર આ લોકોના વર્ગોમાં આમ ક્યારેક કાન દઈને ભણી લીધું છે, એટલે ખબર છે કે બહુપત્નીત્વનો રિવાજ. હવે જો દશરથને 3 ઘરવાળા ન હોત, ઘરવાળા એવું આપણે એટલે બોલીએ છીએ કે માનવાચક બહુવચન છે, તો એટલે 3 પત્નીઓ ન હોત તો આ કઈ બબાલ થઈ ન હોત, થઈ હોત. અમારા બેન આજે હમણાં અહીંયા આવીને ગયા, એમણે અમને માણસ જ એમણે કર્યા છે, એટલે એમનું નામ 500 વાર આવશે, તમે માફ કરજો. એમણે અમને એમ કહ્યું હતું કે રામ અને દશરથમાં પાયાનો ફરક આ છે, પરંપરા અને પ્રયોગ ભણાવે સાહેબ અમને, અને એમ કે પરંપરા અને પ્રયોગનું ઉત્તમ ઉદાહરણ રામ છે. શું, કેવી રીતે? તો કે દશરથના તમામ ઉત્તમ ગુણો રામે લઈ લીધા, અને એમને ખબર પડી કે 3 પત્ની રાખવાથી આટલી લભ થાય છે, એટલે ગમે એટલી મુશ્કેલી આવી તો એક જ પત્ની વ્રત પાડ્યું. આને કહેવાય પરંપરા અને પ્રયોગ. બાપાને ખબર ન પડી કે એને પ્રયોગ કર્યો, કીધું નહીં કઈ, પ્રયોગ કરાય ત્યારે કહેવાય નહીં. પછી અમારા જેવા એ વળી કે, એમ બેન જેવા કોઈ કે ત્યારે ખબર પડે કે ઓ ઠીક, એમ આ પરંપરા અને પ્રયોગ. ચૂપચાપ કર્યો પ્રયોગ, ગમે તે ઊંધું ચતું થઈ ગયું, પણ બીજી પત્ની તરફ વિચાર્યું જ નહીં. એટલે અમે બધા પણ એ જ પરંપરાને, પછી એ પરંપરા બની. તો તમે જુઓ કે બહુ પત્નીત્વના કારણે કેવા કેવા પ્રશ્નો ઉભા થયા. એની વાત મારે કરવી નથી, કથા તમને જાણીતી છે. પણ કુટુંબમાં ભાઈ ભાઈનો સંબંધ કેવો હોય એનું એક ઉત્તમ ઉદાહરણ આપણને રામાયણ આપે. પોતાના ભાઈ માટે બધું છોડીને લક્ષ્મણ ચાલતા થાય. ભરત એમ કે હું તમારા પ્રતિનિધિ બનીને તમારી પાદુકાને, આવા ભાઈઓ તમે જુઓ છો ક્યાંય? આપણો કંટાળો શું છે કે રામને બધા માનીએ, પણ રામની વાતને માનવામાં વાંધા પડે. એટલે કોઈ કેમ કે ભગવાનને બધા માને, પણ ભગવાનનું બહુ ઓછા માને. જો રામચંદ્રજીનું બધા માનતા હોત તો આપણા કોર્ટમાં ક્યાંય પણ મિલકતના કોઈ કેસ આવત જ નહીં. પણ આપણે ભૂલી ગયા એ વાત. અને આપણો સમાજ જુઓ, આ સમાજ, આ આદર્શ સમાજ છે કે જે સમાજમાં એક માતા ભૂલથી પોતાના દીકરા માટે કેસ લડે છે, અને ઓલા તો સ્વીકારી લે છે કે યસ, ભલે ભલે, એક સેકન્ડમાં. ત્યાં બીજો ભાઈ કે તો હું ભેગો હાલીશ. ત્યાં જેના માટે કેસ લડ્યા છે કે હું તો બેસીશ જ નહીં ગાદી ઉપર, કારણ કે મારા ભાઈની ગાદી છે, અને પોતે નંદીગ્રામમાં બેઠા. આ ભરત,
આવો ભાતૃ પ્રેમ એટલે આ કાવ્યો શું કરે છે કે સાહિત્ય શું કરે છે કે સમાજ કેવો ઉત્કૃષ્ટ હોઈ શકે એનું એક ઉત્તમ ઉદાહરણ આપે છે. આપણી સામે એક માઇલસ્ટોન મૂકે છે અને તમને કહે છે કે જુઓ, તમે ઇફ યુ વિશ યુ કેન બી લાઈક ધીસ. તમે જો ઈચ્છો તો તમે અહીંયા સુધી પહોંચી શકો છો, ન ઈચ્છો તો કાંઈ નથી થતું. અને એની પણ છૂટ આપે છે. પછી પતિ પત્નીનો સંબંધ કેવો હોય એની પણ બધી વાતો અહીંયા આવી. પણ તમે જો પારકી પંચાયત એ સમયથી ચાલુ છે. કઈના મનમાં કશું જ નથી, પણ દરેક ઘરમાં, અમે તો વર્ગમાં હસતા હસતા કઈક દરેક ઘરમાં મંથરા હોય જ છે. બેનો માફ કરે, ભાઈઓ ન હોય એના ઘરમાં શકુની હોય છે, એટલે ભાઈઓ પણ માફ કરે. કોક તો એવું જન્મે જ, એટલે આપણને તો ભગવાનને આવાને બનાવવાની મજા આવતી હશે. નહીતર એ તો ડાયો ડમરો છે, તો એને સારા માણસોને જ બનાવવા હોય ને, બનાવવા જોઈએ ને. એ કેમ આવા મંથરા જેવા બનાવે? કારણ કે એને આ ફિલ્મ કોનાથી ચાલે? તમે એવું માનો છો કે ફિલ્મ હીરો થી ચાલે છે કે હિરોઈન થી ચાલે છે? કોઈ નથી માનતા, સારી વાત છે. બાકી એવો કોઈ માનતા હોય તો વેમમાં રહેતા નહીં. આપણી સિરિયલો બધી બંધ થઈ જાય જો એમાંથી વિલન બાઈઓ જતી રહે. આ બાઈ એટલે બાઈઓ એટલે કહું છું, લગભગમાં આમ નાગિન જેવી આંખો વાળી કેટલી આવે છે. અને હવે આ સિરિયલોએ જે દાટ વાળ્યો છે એ આ છે કે આટલો ખરાબ તો આપણો સમાજ ક્યારેય નહોતો. આટલો ખરાબ, આટલા તમે આવા શોધી લાવો 5 પાત્રો તો આપણે એમનું સન્માન કરીએ. પણ આટલા મંથરા ને એ બધાને પણ 5 મિનિટ બિચારાને કુબુદ્ધિ સૂજી હતી. આ બાઈઓ તો તમે જુઓ તો અમારા કચ્છીમાં જો અખીએ મેં સપતા સરે, આંખમાં સાપોલિયા ફરે છે આમ જરાક. અને એ આવે ત્યારે એનું એન્ટ્રીનું મ્યુઝિક પણ, કોમોલિકા આવે તો એનું મ્યુઝિક પણ એવું હોય. એટલે આપણા સમાજના બદલાવમાં તમારે એક દિવસ સમાજશાસ્ત્રમાં ભણવામાં ના આવે એકતા કપૂરનું નામ, તો મારું નામ બદલાવી નાખે. સામાજિક બદલાવમાં એકતા કપૂરનું પ્રદાન શું, એવો એક પ્રશ્ન ભવિષ્યમાં તમને પૂછાશે, અથવા કોઈ એક વિદ્યાર્થી પીએચડી પણ કરી શકે કે આપણો સોશિયલ જે ચેન્જ થયો એમાં એકતા કપૂર બેનનું શું પ્રદાન છે. પણ તમે જુઓ, ધોબીને રામ ને સીતા સાથે લાગે નકર વળગે, લાગે નકર વળગે, તોય એને પંચાયત કરી છે. અને મારે તમને કહેવું એ છે કે સમાજ કેટલો સશક્ત છે. સમાજની તાકાત શું છે કે સમાજના એક પ્રતિનિધિ માટે અવતાર પુરુષ એવા શ્રી રામચંદ્રજીએ પોતાના પત્નીનો ત્યાગ કરવો પડે. એક માણસ, આને તમે લોકશાહીથી આગળ ચડે છે. આ તો આવી રાજાશાહી આપણે, એટલે આપણે એમ કહીએ છીએ કે રામ રાજ્ય ની કલ્પના આપણી શું છે, જેમાં એક પણ માણસના મતની અવગણના નથી થતી. તે રામ રાજ્ય છે. ભલે એ ખોટો છે, એ જાણે છે, છતાં પણ એનો સ્વીકાર છે. અને આજે આપણે સાચાનો એ સ્વીકાર કરવા તૈયાર નથી. આ રામ રાજ્યની ક્યાં પરિકલ્પના આપણે ખરી બેસાડીશું? તમે જુઓ કે આપણે કયા સમાજ ભણી જઈ રહ્યા છીએ. પણ મને કહેવું એ છે કે અત્યારે ક્રૌંચ વધ વાળો પ્રસંગ પહેલા અને સીતા ને રામનો, સીતાજી જમીનમાં સમાય અને પાછા બે પ્રેમીજનો છૂટા પડે, આ 2 કરુણથી આરંભાયેલી ને કરુણ પર પરિણમતી આખી કૃતિમાં આજે પણ એટલી કોઈ સાચો પ્રેમ કરનાર માણસ એને કોઈ જીવવા દેવા તૈયાર નથી. કારણ કે સમાજને આ 2 જણા બહુ ભયંકર આડા આવે છે. ક્યાંય કોઈને નડતા ન હોય તો પણ, ક્યાંય ન નડે તો પણ તમે બધા એમાં હાથ, તેમાં પ્રેમીજનો ખાસ માથું આમ કરશે કે સાચી વાત છે સાહેબ, બહુ આડા આવીએ છીએ. પણ આપણે જમ્પ લગાડીએ. અત્યારની એક કૃતિની વાત કરું, જટાયુ, સિતાંશુભાઈ યશસ્ચંદ્રની આ કૃતિ. તમે જોજો કે આપણે, મારી દરેક વાતમાં આ વાત આવી રહી છે ભેગી ભેગી. મને ખબર નહોતી કે આવશે, પણ આવી રહી છે કે સામાજિક હ્રાસ કેટલો થયો છે. જટાયુની એક પંક્તિ છે કે નથી દક્ષિણમાં દશાનન, નથી ઉત્તરમાં રામ. મારે હવે આ પૃથ્વી પટ ઉપર રહેવું નથી, એવું જટાયુ બોલે. જટાયુ કોણ છે તમને ખબર છે? જેને સીતાને બચાવવા માટે પ્રયત્ન કર્યો છે. કંટાળો આ છે કે હવે જટાયુ ગુજરી ગયા છે. જટાયુ ગુજરી ગયા છે. જટાયુના હાથમાં મોબાઈલ આવી ગયો છે અને જટાયુ હવે વિડીયો ઉતારતા થયા છે. કોઈનું સામે કંઈ પણ ખરાબ થતું હોય એનો વિડીયો ઉતારનાર માણસો મળે, પણ બચાવનાર માણસો આપણને નથી મળતા. એવા સમાજમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ.
અને સામાજિક ઉત્કર્ષની વાતો કરી રહ્યા છે. આ જટાયુ એમ કહે છે કે નથી દક્ષિણમાં દશાનન, નથી ઉત્તરમાં રામ, મારે આ પૃથ્વી પટ ઉપર રહેવું નથી. રામ ન હોય અને ન રહે એ તો સમજાય એવી વાત છે કે રામ ન હોય તો રહેવાની મજા ના આવે, પણ એ સાથે દશાનનને જોડે છે, રાવણને જોડે છે, અને આ કવિતા આપણા માટે વધારે અગત્યની બને છે. એ શું કામ એમ કહે છે કે નથી દક્ષિણમાં દશાનન? કારણ કે દશાનન સીતાનું હરણ જરૂર કરી જાય છે, પણ સીતા ઉપર અત્યાચાર કે એના ઉપર બળાત્કાર કરવાની કોશિશ રાવણે ક્યારેય કરી નથી. રાવણ એમને અશોક વાટિકામાં રાખે છે માતા સીતાને, અને કહે છે કે જ્યારે તમે મારા પરાક્રમોથી, મારા શૌર્યથી મને વર્ષો, ત્યારે હું તમારો સ્વીકાર કરીશ. તમે જુઓ, આ રાવણ છે જેને આપણે ગાળો દેતા ફરીએ છીએ. અને માફ કરજો, 10 માથાના, દશાનન શબ્દ કેમ વાપર્યો? 10 નો આંકડો અહીંયા વધારે અગત્યનો છે. 10 માથાના રાવણે જે નથી કર્યું એક કામ, એક સ્ત્રી ઉપર 10 જણા સામૂહિક બળાત્કાર કરે છે આ સમયમાં. અને આ સમાજમાં એટલે જટાયુ એમ કહે છે કે નથી દક્ષિણમાં દશાનન. રામને બીજા નંબરે એને આપ્યા, પહેલો નંબર રાવણનો આપ્યો કે રાવણ હોત ને તોય હું રહેત. પણ હવે તો આપણે રાવણથી પણ ગયા. મને કેટલાય અસુરો, એક ભાષણ મેં આપણા અસુરો ઉપર આપ્યું છે, અને આપણા બધા અસુરો એવા, હું બોલું ને તમે જો એમાં પ્રેમમાં ન પડો તો લાખ રૂપિયાની શરત મારી પાસે છે નહીં તોય. એટલા ઉત્તમ આપણા અસુરો છે. તો સુર તો કેવા હોય એમ, એટલા ઉત્તમ આપણા અસુરો છે. આપણે હવે એનાથી ગયા, આપણે હવે એનાથી પણ ગયા. જરા જમ્પ લગાડું. મહાભારત, એકાદ બે ઉદાહરણ જ લઉં. માતા કુંતાને કર્ણનો ત્યાગ કરવો પડે છે. આ ઘટનાઓ બધી તમને ખબર છે, હું ખાલી તમને જોડતો જાઉં છું. શું કામ ત્યાગ કરવો પડે છે? કારણ કે બિફોર મેરેજ, તમારે લગ્ન વ્યવસ્થા, વળી સમાજ આવે, સમાજમાં એક આવે છે લગ્ન વ્યવસ્થા, અને ભારતીય સમાજની આ વિશેષતા છે. બીજા સમાજોના ખૂબ પ્રશ્નો છે. એકવાર અમદાવાદની જ એક ટ્રેનિંગમાં એક બેન અમને ભણાવવા આવેલા અને અમને એમ કહેલું કે તમને શું વિદ્યાર્થીઓના પ્રશ્નો છે? એટલે કરણભાઈ ને અમે બધા રાડારાડ કરતા એમ કહીએ કે છોકરાઓ કાંઈ સમજતા નથી, આવડતું કાંઈ નથી, ફલાણું આમ છે, ઢીકણું તેમ છે, કોઈને વાંચવામાં રસ નથી, આમ છે તેમ છે. ઓલા બેન એમ કે છે કે ભાઈ, અમારી પાસે આવનાર, લંડનમાં અમારી પાસે આવનાર માંથી 80% બાળકો ડિપ્રેસ્ડ છે. 80%, બહુ આંકડા સાથે બોલેલા, 80% બાળકો ડિપ્રેસ છે. કારણ કે એ જયારે જન્મ્યા હતા ત્યારે એમના ફાધર કોઈક હતા, અને અત્યારે ભણવા આવી રહ્યા છે ત્યારે એના મમ્મી સાથે 5મા ફાધર એના રહી રહ્યા છે, એના 5મો હસબન્ડ સાથે એની મમ્મી રહી રહી છે. આ લંડનની સમાજ વ્યવસ્થા છે, અને એના કારણે ઉભા થતા ક્રાઇસિસ એ એના સમાજના પ્રશ્નો છે. આપણે ત્યાં નથી થયું. એનું કારણ આપણી આ સમાજ વ્યવસ્થામાં લગ્ન વ્યવસ્થા છે. પણ લગ્નથી પહેલા બાળક આવે તો સમાજ સ્વીકારશે નહીં. એટલે એમને મળેલા વરદાન ને બધી કથા તમને ખબર છે, પણ કર્ણનો ત્યાગ કરવો પડે છે. તમે જુઓ, જે ઓટલા દાવની બેન હમણાં વાત કરી ગયા, એ ઓટલા દાવમાં એમની બાએ આ જ અમદાવાદમાં દર્શનાબેન પીએચડી ના અભ્યાસ માટે આવે. સવારના 4 વાગે ભુજથી આવતી 1-2 બસોમાંથી એક બસમાં 4 વાગે ઉતરે, અને 6 વાગે સિટી બસ શરૂ થાય. એટલે 2 કલાક આમ બીકણ બકરીની જેમ એ બસમાં બેસી રહે, અને એ જઈને માને કે માં આવી સ્થિતિમાં મારે બેસવું પડે છે. ત્યારે એમના માં એમને એમ કે બેટા, ભણવું હોય તો આ બધું કરવું પડે, અને એમ કરતા જો તારે કોઈ ન જોઈતો હોય એવા બાળકને જન્મ આપવો પડશે ને, તો હું એને મોટો કરીશ, પણ તારે ભણવાનું છે. એની દીકરી આમ ભણી શકે. આ માની આધુનિકતા જે આપણા એ સમયમાં નહોતી, જે આજે છે. પ્રેમ, ભૂલતો ન હું તો પન્નાલાલની એક વાર્તામાં પણ આ બહુ જ સરસ આખી વાત એ રીતે વણાય છે, પણ એમાં હું જતો નથી. પણ એક પ્રસંગ ખાસ મારે જે કહેવો છે એ આ છે કે સમાજ કેવો હાવી થાય છે, સમાજ કેવો હાવી થાય સાહિત્ય ઉપર. મૂળ મહાભારતને ના શ્લોક કઈ એટલા બધા નથી, 1 લાખ શ્લોક ને ઘણું બધું મહાભારતમાં પાછળથી પ્રક્ષેપ ઘૂસતું ગયું. હવે એમાં એક પ્રસંગ મહાભારતનો છે. આપણા રતિલાલ બોરીસાગરે મહાભારત ઉપર રિસર્ચ કર્યું છે. એમાં પેલો જે આંધળાનો દીકરો આંધળો હોય એવું દ્રૌપદી બોલી છે એવું બધા કહે છે. રતિલાલભાઈએ ના પાડી. એનું કારણ દ્રૌપદી એમની ફેવરેટ હતી, કે મારી ફેવરેટ હિરોઈન આવું બોલે નહીં. હા,
આવી મારી દ્રૌપદી આવું બોલતી હશે કોઈ દિવસ? અને મૂળ મહાભારત શોધી લાવ્યા જેમાં દ્રૌપદીજી આ બોલ્યા નથી. આ તો પાછળથી એન્ટરટેનમેન્ટ માટે કે જે કંઈ પણ ઘુસાડવામાં, એવું જ ઘુસાડવામાં આવ્યું. કર્ણને દ્રૌપદીએ ના પાડી કે હું સૂત પુત્રને પરણીશ નહીં, એટલે એને લક્ષ્યભેદ કરવા નહીં દેવામાં આવે. આ પાછળથી હું તમને ઉદાહરણ એટલા માટે આપું છું કે સમાજ કેવો હાવી થાય, સામાજિક જે ચળવળો હોય, એક સામાજિક ચળવળ ઊભી થઈ હોય કે આ સમાજને ન્યાય નથી મળ્યો એટલે ઘુસાડો. એમાં કયું ઘુસે એમ છે? તો કે અહીંયા આ ઘુસે એમ છે કે આ સૂતપુત્ર છે અને દ્રૌપદીના સ્વયંવરમાં ગયો હોય, એને ન મળે કારણ કે સૂતપુત્ર છે, ઘુસાડ્યું. પણ રિસર્ચે સાબિત કર્યું કે મૂળ મહાભારતમાં કર્ણે લક્ષ્યભેદ માટેની કોશિશ કરી છે અને એમાં એ નિષ્ફળ રહ્યા છે. અને આપણે એમ ભણી ગયા કે એને લક્ષ્યભેદ કરવા માટેનો પ્રયત્ન જ કરવામાં દેવામાં ના આવ્યો. આ સમાજ સાહિત્ય ઉપર કેવો હાવી થાય છે, અથવા સામાજિક ચળવળો સાહિત્ય ઉપર કેવી હાવી થાય છે, એનું એક નાનકડું ઉદાહરણ છે. હવે ગુજરાતીમાં હું કૂદકો લગાડું, અને એમાં પણ મધ્યકાળમાં. તો મધ્યકાળમાં સૌથી પહેલા હેમચંદ્રાચાર્ય, આપણને બધાને જે અહીંયા ગુજરાતીને થોડું ઘણું પણ ભણતા હશે એ લોકોને આપણને પહેલા હેમચંદ્રાચાર્ય દેખાય. અને એનો એક દુહો અમારા ગુજરાતીના તમામ અધ્યાપકોએ ગોખી લીધો છે, એમ વટ પડાવવા કે અમને અપભ્રંશના દુહાઓ આવડે છે. એ દુહો છે, ભલા હુઆ જો મારિયા બહેણી મારા કંતુ, લજ્જે જંતુ વૈશ્ય હું જય ભગ્ગા કરું. એમ આ આપણી ગુજરાતીનો જૂનામાં જૂનું ઉદાહરણ એમ આપણે કહી શકીએ. એમ લોક સાહિત્યનો દુહો છે જે હેમચંદ્રાચાર્યજીએ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં સંપાદિત કર્યો છે. હવે તમે એ સમયના સમાજની માનસિકતા જુઓ, કેવી રીતે સમાજ આમાં રિફ્લેક્ટ થાય છે, એ મારે તમને કહેવાનું છે. મૂળ આપણો વિષય તો સમાજ અને સાહિત્યના અનુબંધનો છે. તો એક ક્ષત્રિયાણી પોતાની બેનપણીને એમ કહી રહી છે કે સારું થયું કે મારો પતિ યુદ્ધ મેદાનમાં મૃત્યુ પામ્યો. જો એ હારીને કે નાસીને પાછો ફરત તો હું મારી સખીઓને મોઢું શું બતાવત. હવે અહીંયા મોઢું શું બતાવવું એ અગત્યનું નથી, અગત્યનો એનો દેશ પ્રેમ છે કે દેશ માટે મરી જવું એ બેટર છે હારીને કે નાસીને પાછા આવવા કરતા. તો આ દેશદાજની ભાવના કેટલી બધી પ્રબળ હશે ત્યારે, જ્યારે હજી એ દેશનું નામ ગુજરાત એવું પડ્યું નહોતું. પોતાના પ્રદેશને ચાહવાની પરંપરા, માણસ પોતાના ગામડાને પણ ચાહે છે, માણસ પોતાના ભૂંગાને પણ ચાહે છે, એને લોહીમાં જ છે. પછી આપણે એને મોટું નામ આપ્યું રાષ્ટ્ર, એને પ્રેમ કરો, એ તો મોટું નામ છે. બાકી ચાહવું એની પ્રકૃતિ છે અને સહજ બનતી ઘટના છે. એનો અનુબંધ બંધાઈ જ જાય. તમે જે ઝાડ નીચે રોજ બેસતા હોય એ ઝાડ માટે પણ અનુબંધ બંધાય છે. તમારી બોલપેન પણ તમારા હાથમાંથી જયારે સાઈ પૂરી થાય ત્યારે નાખવી હોય છે તો જરાક જીવ નથી હાલતો. કેમ કે આપણે માણસ છીએ. વાત આ છે. તો આ દેશ પ્રેમની વાત આટલી સરસ રીતે એ આ સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં આવે. જરા બીજો જમ્પ લગાડું. ભરતેશ્વર બાહુબલી રાસ, આપણી પહેલી કૃતિ ભરતેશ્વર બાહુબલી ઘોર અને રાસ, એના વચ્ચે જરાક અમામ છે, સમયનો જરાક ફરક છે. તો આ કૃતિમાં આ રાસ કૃતિ છે, ભરત અને બાહુબલીના યુદ્ધની કથા છે. તમે જુઓ કે લડવામાં આપણને પહેલેથી રસ પડ્યો છે. ઝઘડો એ આપણા બધાની પ્રિય રમત છે, એમ તો શું કહીએ. પણ એક કવિએ તો ત્યાં સુધી લખ્યું કે ચાલો રાવણ રાવણ રમીએ, કારણ કે આપણને રામ રામ રમવામાં તો બહુ રસ નથી, એટલે ચાલો રાવણ રાવણ રમીએ, આમ આપણે કહ્યું. પણ એ ભરતેશ્વર બાહુબલી રાસમાં એ સમયમાં જે અંધશ્રદ્ધાઓ હતી કે માન્યતાઓ હતી કે યુદ્ધમાં જાય છે તો અપશુકન ન થવા જોઈએ, એટલે આમ ન થવું જોઈએ, આમ ન થવું, આ બધું તે સમયનું આવ્યું. અને અત્યારે પણ આપણે બાહુબલી પિક્ચર જોઈએ છીએ તો પેલો સીનમાં કેવી રીતે બનાવે છે આ જુદી વાત છે, પણ પેલી ભેંસને મહિષ્મતીનું રાજ્ય હોય તો ભેંસનું તો પેલા બલિ ચડાવવી જ પડે ને, એના લોહીથી. આપણને બાહુબલી કેમ ગમે છે કે બલિ ચડાવવાને બદલે પોતાના રક્તથી તિલક કરે છે. આપણે ગમે એટલા ખરાબ હોઈએ ને તો એ સમજજો કે આપણને ગમે હીરો જ છે, આપણે ગમે તેવા હોઈએ. આ વાત સૂચવે છે કે માણસને અંદરથી તો સારપ જ ગમે છે. આમાંથી કોઈ એવું નીકળે કે જેને અમરેશ પુરી જેનો ફેવરેટ હોય, મોગેમ્બો ખુશ હુઆ એમ કરીને કોઈ એમ એના ચાડા પાડતો કોઈ ન હોય, કારણ કે આપણને ગમ્યા. ભલે આપણે સમજ,
અને બે ચાર ઓલા મારતો હોય મિસ્ટર ઇન્ડિયા અદ્રશ્ય થઈને, તો આપણે એમ કહી દે મારા તરફથી બે ચાર કહીએ જ છીએ આપણે. હું તો બોલ્યો જ છું. હવે અમે જૈનોનું બધું ભણ્યા એટલે મને એમ થાય કે કર્યું કરાવ્યું અનુમોદ્યું બધાનું પાપ પડે એટલે નથી બોલતો. નાનો હતો ત્યારે તો બહુ બોલ્યો છું. હજી આપણે ભૂલી જઈએ પેલો જૈન ધર્મ 5 મિનિટ તો હજી બોલાય જાય. તો આ એ સમય. હવે એ કથામાં એક બહુ સરસ માર્મિક પ્રસંગ આવે છે. ઘણા બધા વર્ષો સુધી યુદ્ધ ચાલે છે અને છેવટે બિચારા આ સૈનિકો છે એ થાકી જાય છે. ત્યારે લડાવનારા કેવી ચાલાકી કરે છે, એમ કે છે કે જો તમે આ યુદ્ધમાં આ રીતે શહીદ થાવ ને તો તમને સીધા સ્વર્ગમાં સ્થાન મળશે. અને એ તો બરાબર, આપણે એ તો એ સ્ટ્રેટેજી તો વાપરી જ છે, ઘણાએ વાપરી. આને જરાક એક ડબ્યું આગળ વધ્યા, કારણ કે 12 વર્ષથી પત્નીથી દૂર છે અને કોઈ બ્રહ્મચારી સાધુ બાવા છે નહીં. આપણા જેવા સાદા સીધા માણસ છે કે જેને પોતાની પત્નીની આવશ્યકતા પણ છે, એને શરીરનું સુખ પણ જોઈએ છે. તો એના માટે એને ચાલાકી શું વાપરી કે તમે જેવા અહીંયા મૃત્યુ પામશો ને, શહીદ થશો ને, એમ તો કહી દીધું કે શહીદ થશો, એટલે હવે ઘરવાળી તો મળવાની આશાઓ નથી જ, પણ દેશ માટે જો શહીદ થશો તો સ્વર્ગમાં અપ્સરાઓ વરમાળા લઈને દરવાજે જ ઊભી છે અને જતા વેત તમને એની સાથેનું સુખ પ્રાપ્ત થશે. એટલે આ માણસો હોંશે હોંશે મરી ગયા કે હાશ, અહીંયા તો ન મળે તો કઈ નહીં, ત્યાં તો મળશે. અને તમે જુઓ કે આજે પણ આ વાત કેટલી સાચી છે કે આજે પણ તમે જો ધર્મ માટે મરશો તો તમને જન્નત મળશે, તમે ધર્મ માટે મરશો તો તમને આ મળશે. આ વાત આજે પણ બોલાય છે અને પોતે બોમ્બ પહેરીને સમાજની વચ્ચે માણસ બોમ્બ બનીને ફાટી જાય છે. આ આજની સ્થિતિ છે. તો છેતરનારા માણસને કેવા છેતરે છે. અને માફ કરજો, આપણે બધા સમાજ એટલા અક્કલ વગરના છીએ કે આપણે બધા છેતરાઈએ છીએ. આપણને કોઈ જેમ કે એમ આપણે ટોળાને કોઈ અવાજ ન હોય, ટોળાને અક્કલ ન હોય, એમ ટોળું ચાલ્યું જાય છે ઘેટાશાહીથી. અચ્છા આમ જ હોય ને, ઉપરથી કોઈ કહેવા તો આવવાનું નથી કે સ્વર્ગ મળ્યું કે શું મળ્યું. પણ તમે જુઓ કે એ સમયે સમાજની સ્થિતિને કવિ મૂકતો નથી અને કવિ બરાબર પકડીને કહે છે. હજી જમ્પ લગાડું, નરસિંહ ઉપર આવું. એ સમયનો સમાજ, નરસિંહની તો આખી એક જુદી વાત થાય, પણ નરસિંહ કોઈ દલિતના ઘરે ભજન કરવા જાય તો એને આપણે નાતબારો કાઢીએ, કારણ કે દલિતના ઘરે તો થોડી જવાય, એ થોડી માણસ છે. હવે આપણને ઘર જ પડે તો પછી આપણે એને આપણી નાતમાં લેવા માંડ્યા, એ વાત જુદી છે. પણ એ અત્યાર સુધી તો માણસ હતા નહીં, એની આપણે કોઈ પૃચ્છા કરી નહીં. આ તો આપણા માટે અસ્પૃશ્ય હતા. અને જે એનો સ્વીકાર કરવા ગયા, જે રામચંદ્રજીને આપણે માનીએ છીએ, એ તો ભીલડીને બહુ પ્રેમથી મળ્યા છે, બહુ પ્રેમથી એના એઠા બોર ખાધા છે એને, એવું આપણે સ્વીકારીએ છીએ. અને એના નામે કવિતાઓ લખીએ છીએ કે શબરીએ બોર કદી ચાખ્યા તા ક્યાં, એને તો રોમ રોમ રાખ્યા તા રામને. આપણે પેલા કેવટની કવિતાઓ લખીએ છીએ, પણ એનો સ્વીકાર કેટલો કર્યો અને શું કામ કર્યો, ત્યારે શું કામ કર્યો એ પાછો બીજો પ્રશ્ન છે. ગરજ હોય તો આપણે બધું કરીએ. એટલે આ સમાજ, હવે તમે જુઓ ત્યારે નરસિંહ શું કે છે, એવા રે અમે એવા, તમે કહો છો વળી દેવા રે, ભક્તિ કરતા ભ્રષ્ટ કહેશો તો કરશું દામોદરની સેવા. આ માણસો છે ને બધાને પચ્યા નથી. શું કામ નથી પચ્યા? they don't care for the society. ઓ આપણે બહુ ખરાબ શબ્દ સૂચે છે પણ એમ નહીં કહું, ચૂલામાં જાય, આનાથી ચલાવીએ કે ચૂલામાં જાય સમાજ. આપણે સાચા હોઈએ તો સમાજ દર વખતે સાચો જ હોય એવી ભ્રમણામાં રહેવા જેવું નથી. તો એવા સમાજને સાચા માર્ગે વાળવાનું કામ પણ આપણા સાહિત્યએ જુદી જુદી રીતે કર્યું છે. એટલે આ દૂર કરવા માટે નરસિંહે કવિતા લખી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપ અનંત ભાસે, એ કવિતા એને કરી અને એમાં એને બરાબર સ્થાપિત કર્યું કે ભાઈ તમે કોને જુદા કહો છો, ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનું તો સોનું જ છે, પણ નરસિંહથી એક માણસ જરાક નીચે ગયો. સોનું બધાના ઘરે ન હોય. મધ્યકાળનો બીજો એક કવિ આનંદઘન જન્મ્યો અને એ આનંદઘન જે મીરાના મેવાડમાં એક જ ગામમાં મેળતાથી બે કવિઓ, અને એની સમાધિ પણ અત્યારે મીરાના મંદિર પાસે છે. એ આનંદઘનજી મહારાજે એમ કહ્યું, રામ કહો રહેમાન કહો, કૌ કાન કહો મહાદેવરી, પારસનાથ કહો કૌ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવરી.
નિજ પદ રમે રામ સો કહી, અને એમ કરીને બધાની વ્યાખ્યા કરી. પણ એમણે ઉદાહરણ આપ્યું દર ઘરે હોય એવું. ભાજન ભેદ કહાવત નાના, એક મૃતિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રૂપિત આપ અખંડ સ્વરૂપરી. માટીના વાસણ જુદા જુદા ઘાટના કારણે જુદા જુદા લાગે, પણ માટી તો એક છે, તેમ ઈશ્વર એક છે. કબીર કુઆ એક હૈ પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભય પાણી સબ મેં એક. આ બધા કવિઓએ સમાજને એક કરવાની કોશિશ કરી, પોતપોતાના સમયમાં પોતપોતાની ભાષામાં. અને બીજી એક વાત કે આ બધા કવિઓ સમાજના દાયરામાં બંધાઈને રહ્યા નહીં. મીરાએ બંધાઈને ન રહી, એટલે મીરાએ આપણને ખટકી. જે આપણા દાયરામાં બંધાઈને ન રહ્યા એ આપણને બહુ જ ખટકા કર્યા, અને આપણને જે ખટક્યા એને આપણે ઉડાડતા ગયા. જીસસને આપણે સૂળીએ ચડાવ્યા, સોક્રેટિસને આપણે ઝેર આપ્યું, અને એના પછીની આખી ઘણી લાંબી પરંપરા છે, એ મારે નથી કહેવી. ગાંધીને આપણે ગોળી મારી દીધી, કારણ કે આપણને પચે એવો માણસ હતો નહીં. આપણને ન પચે એને અમારા 100 વર્ષ અંધારે ગયા, તો અમે આવા ડાયા ક્યાંથી થયા. આજે અખાએ કહ્યું હતું એ વાત એટલી બધી સાચી છે કે કોઈને પચતી જ નથી, કારણ આ બધા આર્ષ દ્રષ્ટાઓ છે, ખૂબ આગળનું જુએ છે, અને એક મર્યાદિત કુંડાળામાં રહેતા નથી, એટલે આપણે પચતા નથી. મીરા કેમ પચે? જે એમ કહે કે હરિ વસે છે હરિના જન મારે, શું કરશો જય વન મારે. હોમ કરો ને ભલે હવન કરાવો, આમ ભેખ ધારણ કરો ને ફલાણું કરો ને, આનાથી કાંઈ ભગવાન નહીં મળે. આવું તમને કોઈ કે આ તો સારું થયું કે આ લોકો મધ્યકાળમાં થઈ ગયા. નસીબ આ લોકોના કે આ બધા મધ્યકાળમાં થઈ ગયા. અત્યારે જો મીરાબાઈ, જેના નામે આપણે મોટા મોટા ભવન બનાવીએ છીએ, કે નરસિંહના નામે યુનિવર્સિટીઓ સ્થાપીએ છીએ, એ નરસિંહ જો અત્યારે આવીને એમ કહે કે આ ઈશ્વર બધામાં છે, તે એક છે, તો આપણે નરસિંહને પણ ધર્મદ્રોહી માણસ સ્થાપિત કરી દઈએ કે આ તો ધર્મદ્રોહી માણસ છે, આમ કેમ ચાલે. એવી સ્થિતિમાં આપણે બધા જીવી રહ્યા છીએ. પરંપરાથી ઉફરો ચાલે એ માણસ આપણને ક્યારેય પચ્યો નથી, અને આ આપણી સમાજની સૌથી મોટી દુરીત. આ સમાજનો એક પરંપરા એ એની સમૃદ્ધિ પણ છે. પરંપરામાં ઘણું બધું આપણને સારું મળ્યું, અને પરંપરા એ દુરીત પણ છે. બંને બધું સાપેક્ષ છે. જેમ ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું એમ સત્યની પણ સાપેક્ષતા હોય, આમ પણ હોય ને આમ પણ હોય. કોઈ સત્ય ખરાબ પણ હોઈ શકે. એમ જમ્પ લગાડું પ્રેમાનંદ ઉપર. આ ઘડિયાળ 10 મિનિટ પાછળ છે એવું મને લાગે છે. હા, યસ, 32 થઈ. હા, પ્રેમાનંદ ઉપર જમ્પ લગાડું. પ્રેમાનંદના 3 અમારા બેન એમ કે, વળી પાછા બેન આવ્યા. એ બેન એમ કે છે, જો તમારે એમની વ્યાખ્યામાં આવું અઘરું છે, એમણે એમ કહ્યું છે કે જો આ 3 આખ્યાનો વાંચ્યા વગર કોઈ મૃત્યુ પામ્યું, તો મેં ઉપર લખાવી દીધું છે કે એને વાંચ્યા વગર જો કોઈ ગુજરી ગયું તો એને સ્વર્ગમાં સ્થાન નહીં મળે. એટલા ઉત્તમ આખ્યાનો, એક એક આખ્યાન માંડીને 8-8 કલાક નિરાંતે વાત થઈ શકે એવા ઉત્તમ આખ્યાનો પ્રેમાનંદે આપણને આપ્યા. 25 કૃતિઓ પ્રેમાનંદના નામે મળે છે, પણ એમાંથી 3 કૃતિઓની જરાક અછળતી વાત હું કરી લઉં. પહેલું સુદામા ચરિત્ર, અમારા બધાનું બહુ જ પ્રિય, બેને જ ભણાવ્યું અમને બધાને. તો ગરીબી એનો મેજર પ્રશ્ન છે. હવે આ સમાજનો મેજર પ્રશ્ન છે ગરીબી. આપણે વર્ષોથી એના ઉપર ચર્ચા કરતા આવ્યા છીએ, અને બીજું કશું જ કરી શક્યા નથી, એ બીજી વાત છે. ચર્ચા એ આપણો કેટલો પ્રિય વિષય હશે એની તમને આના ઉપરથી એક સરસ અવધારણા બાંધી શકો કે આપણને શેમાં રસ છે. અત્યારે પણ તમે મને સાંભળી રહ્યા છો. ગાંધીજીએ આની ના પાડી છે. ગાંધીજી એમ કહ્યું છે કે આ માણસને સાંભળો, એમાં કઈ વળવાનું હોય તો ઠીક છે, નહીંતર આ બાજુમાં જે વાળવાનું બાકી છે તે વાળી કાઢો. આટલા છોકરાઓ અહીંયા જો 2 કલાક વાળે તો હમણાં સ્વર્ગથી સુંદર આ આંગણું થઈ જાય, અને એ વધારે સારું છે એક માણસ ટોપા દે ને હા વાહ વાહ કરતા આપણે સાંભળીએ એના કરતા. તો 1% કર્મ એ 100% શ્રવણ કરતા પણ વધારે મૂલ્યવાન છે. પણ આપણને એમાં બહુ ઓછો રસ છે, એટલે આપણે બધા ત્યાં કથાઓની પરંપરા ચાલી, કર્મની પરંપરા ઘટતી ગઈ. આ આપણા સમાજની બહુ મોટી કમનસીબી છે. ગ્રસ્ત જીવન કેવું સરસ રીતે આવ્યું. બિચારી ભારતીય સ્ત્રી કેવી હોય, આમાં બાઈઓ બધી તૈયારી રાખજો. કેવી હોય આ સ્ત્રીઓ કે વર, જો મોરારી બાપુએ બહુ સરસ એક જગ્યાએ કહ્યું હતું કે સુદામા ઉત્તમ ભક્ત છે, પણ આપણો આદર્શ ન હોઈ શકે, ક્યારેય ન હોય. કે જેના છોકરા ભૂખે મરતા હોય
આમ ઘરવાળી બિચારી બીજાના કામ કરીને વલખા મારતી હોય, ઉત્તમ ભક્ત છે. હું સુદામા વિશે એટલું બોલું કે તમે બધા એના પગમાં અત્યારે આમ માથું મૂકી દો, એવા ઉત્તમ એનામાં ગુણો છે, કોઈ પ્રશ્ન નથી. પણ આ એક બાબત ચાલે નહીં. તમે આ પ્રારબ્ધવાદી માણસ છે ને પેલી બાઈ છે પુરુષાર્થવાદી છે, એટલે આપણું મસ્તક એ બાઈના ચરણોમાં પહેલું ઝૂકે છે. અને એ એમ કહે છે, પોતાના દુઃખ રોતી નથી, પણ જયારે તકલીફ વધી છે ત્યારે એમ કહે છે કે મારા બાપ એટલે કે છોકરાઓના બાપ, આ છોકરાઓ મોટા થશે, એને પરણાવવા પડશે, અને ઘરમાં અહીંયા હાંડલા કુસ્તી કરતા હશે તો સારા ઘરની છોકરી નહીં મળે. એ આજનો પણ પ્રશ્ન છે. જો કુંવરબાઈના મામેરામાં જે હતું કે સુદામા ચરિત્રમાં હતું કે નળાખ્યાનમાં, બધું જ આજે છે. કંટાળો એ થયો કે આપણે કાંઈ ડેવલપ થયા નહીં, ખાલી વિકાસની વાતો કરી. એટલો બધો વિકાસ કર્યો, પણ આપણે એક ક્ષેત્રમાં વિકાસ કર્યો. આ અહીંયા સુદામા ચરિત્રમાં જે હતું એ આજે પણ એવું ને એવું ઊભું છે, અને રૂપ બદલતું જાય છે. અમારા જૈન સમાજમાં આજે કોઈ છોકરી પરણવા તૈયાર નથી જેના ઘરમાં 4 વડીલો હોય એને, જેનું મુંબઈમાં ઘર ન હોય એને. અને મેં તો મારી આંખ સામે કરોડપતિઓની દુકાનોને રાપરમાંથી ખાલી થતી જોઈ છે સાહેબ. કાં તો કે રાપરમાં કોઈ આવવા તૈયાર નથી. ભુજ જાઓ તો આવીએ, ભુજવાળા ત્યાં બેઠા હોય એને કહેશે અમદાવાદ જાઓ તો આવીએ, અમદાવાદ વાળાને કહેશે મુંબઈ જાઓ તો પરણીએ, મુંબઈ વાળાને અમેરિકા, હવે ચંદ્ર બાકી છે. પોતાની કેટલી લાયકાત છે એ બીજો પ્રશ્ન છે, પણ અપેક્ષાઓ આ છે. અને આ જે આપણી સુદામાની પત્નીએ જે કહેલું કે આ છોકરાઓ પરણાવવા પડશે અને મા બાપ સારું ઘર જોઈને જ દેશે. સારું ઘર જોઈને, બહુ જ ઓછા મા બાપ પાત્ર જુએ છે. આપણે હજી પણ ઘર જ જોઈએ છીએ, પૈસો જ જોઈએ છીએ, રૂપાળો જ જોઈએ છીએ. આપણા સમાજની જે માનસિકતા છે તે આ છે. તો આના ઉપર એક ઠકા કરાવી પ્રેમાનંદે બરાબરની. અને પછી કેવા 2 અંતિમો એને બતાવ્યા. એક દારિદ્ર્યનું અંતિમ. હવે જો આજે પણ એટલું જ સાચું છે. સુદામો છે એ દરિદ્રતાનો છેડો છે, અને કૃષ્ણ છે વૈભવનો છેડો છે. તમે આજે હું નામ લઈ શકું એમ છું, દુનિયામાં આપણા ટોપર ના નામ છે, એ છેડો છે. કોઈ દિવસ એ લોકોને એમ નથી થતું કે આવા બીજા છેડાને ઊંચા કરીએ. જે કૃષ્ણને થયું છે, આપણે જેને આદર્શ માનીએ છીએ, એને આ કર્યું છે, પણ આપણે એના મંદિર બનાવીએ છીએ, ઘંટ વગાડીએ છીએ, પણ એને જે કર્યું છે તે કરવામાં આપણને બહુ શ્રમ પડે છે. તો આ 2 અંતિમો એને બતાવ્યા, અને એ બતાવ્યા નહીં, 2 ને ભેગા કર્યા. 2 અંતિમોને ભેગા કર્યા છે પ્રેમાનંદે, અને એનો રસ્તો બતાવ્યો છે કે કોણે પહેલ કરવી પડશે. જે સોનાની દ્વારકામાં બેઠો છે એને જ કરવું પડશે, અને એ એની ડ્યુટી છે. એટલે ગાંધી આપણને યાદ આવે કે તમારી પાસે તમારો જે પૈસો છે એના તમે માલિક નથી, તમે ટ્રસ્ટી છો. સો વર્ક ફોર ધ સોસાયટી, અને એને ઉપયોગમાં લ્યો ફોર ધ સોસાયટી, સમાજ માટે લ્યો, અને સામાજિક ઉત્ક્રાંતિની કોશિશ કરો, જે આપણે કરી નહીં, વાતો કરી. આ અહીંયા જુદી થપાટ પ્રેમાનંદે આપણને જે મારી છે તે આ છે. સમાજ સાધુજનને ઓળખી નથી શકતો, એના પ્રસંગ પણ મારો બહુ પ્રિય પ્રસંગ છે કે જ્યારે સુદામો દ્વારકામાં એન્ટર થાય છે ત્યારે યાદવ સ્ત્રીઓ જેની પાસે બધું જ છે સિવાય સમજ, અત્યારે પણ આપણા પાસે બધું જ છે સિવાય સમજ, એટલે યાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર જ્યાં આવો નર વસે, અને પછી એની ઠેકડી ઉડાડે છે. આજે પણ આપણે ઉત્તમ લોકોની ઠેકડી ઉડાડીએ છીએ. આજે પણ આપણા ઉત્તમ લોકો જેલમાં છે. એની ચર્ચામાંથી આપણે બહાર આવીએ. દમયંતી અને નળના પ્રસંગની વાત જરા, તમે બહુ ગંભીર વાત થઈ ગઈ હોય તો જરા હસાવીએ. દમયંતીનો સ્વયંવર પ્રેમાનંદે બતાવ્યો છે. અત્યારે આપણી રાણી મુખર્જીની જે એન્ટ્રી થાય એવું નથી, દમયંતીની પણ એન્ટ્રી થાય, અને એવી એન્ટ્રી થાય કે બધા જોતા રહી જાય. સુત ભીમકથનયા રૂપ બન્યા રસાલી રંગ પૂર્ણમ નરાંગના દેવાંગના માનિની માન ચૂર્ણમ જાલ જલકિત રત્ન ચલકિત ભૂપત નામન લોભયમ. અને એને આખું લાંબુ વર્ણન આવે, મજા આવી જાય. આપણે એમ થાય વાહ શું દમયંતી છે, ને આપણને એમ થાય કે હાય હાય હમણાં શું કામ જન્મ્યા. એવું જ નળનું છે, રોતા નહીં બેનો. નળનું એવું જ વર્ણન છે આપણા. પણ તમે જોજો એ સમયનો સમાજ ને અત્યારનો સમાજ, એ સમયે દમયંતીને પરણવાના બધાને કોટ જાગ્યા છે. એટલે દાઢી કરવા વાળા હજામની દુકાનનું શટર ડાઉન છે જે દિવસે દમયંતીનું સ્વયંવર છે. કારણ કે એને એમ છે કે ક્યાંક ભૂલે ચૂકે મને દમયંતી પરણી જાય તો મજા કેવી આવે. તેને થાય તો બરાબર છે, તમારી ઉંમરના હોય ને થાય, સ્વાભાવિક છે, પોતાનું નસીબ અજમાવવા જાય.
પણ જેના બધા દાંત પડી ગયા છે એવો ડોસો મોઢામાં સોપારી નાખીને દમયંતીના સ્વયંવરમાં બેઠો છે કે ક્યાંક ભૂલે ચૂકે દમયંતીનું માથું જરાક 2 મિનિટ ફરી જાય અને ભૂલમાં ભૂલસે ગલતી સે મિસ્ટેક કર બેઠે અગર દમયંતી અને મારા ગળામાં હાર પહેરાવી દે તો આપણો તો જીવન ભયો થઈ જાય. આ પ્રેમાનંદે પુરુષ જાતને મારેલી થપાટ છે. પ્રેમાનંદ પોતે પુરુષ છે અને છતાંય કહે છે કે આ પુરુષ જેમ ઘોડો કોઈ દી ઘરડો થાય નહીં તેમ પુરુષ કોઈ દી માફ કરે તમામ પુરુષ એમાં હું પણ આવું છું પણ એની આ વૃત્તિ ક્યારેય જશે નહીં. એનું એક તાજું ઉદાહરણ તમને આપું. આ દર્શનાબેનના એક વિદ્યાર્થી, એનું નામ ફતુભા, એમણે બેનને કહેલું, તે બેને અમને કહેલું કે અમારા ગામના અમારા એક વડીલ દાદા જેની આંખો જતી રહી હોય એવા દાદા પાદરે વડની નીચે બેઠા હોય અને એમના કાને કોઈ તાજી પરણેલી સ્ત્રી પાણી ભરવા જતી હોય એના પગના ઘૂંઘરૂનો અવાજ આવે અને અમે રમતા હોઈએ ગીલી દંડો તો પાસે બોલાવે કે હે છોરા કેંજી વહુ વનેતી, એ છોરા કોની વહુ જાય છે? હવે તારા હાડકા શમશાનમાં જાય છે, જેની વહુ જાતી હોય તેની તને શું? પણ માણસની એટલે પ્રેમાનંદ કેટલા સાચા હતા. વાત આ છે કે પ્રેમાનંદ કેટલા સાચા હતા અને સમાજનું આ લોકોએ જે નિરીક્ષણ કર્યું છે બરાબર, અને વૃત્તિઓનું, સમાજની જાડી વાતોનું તો કરે પણ વૃત્તિઓનું જે એમણે નિરીક્ષણ કર્યું છે કે માણસની વૃત્તિ કેવી છે એનું જે નિરીક્ષણ કર્યું છે આપણને મજા પડી જાય. અને આ જ નળાખ્યાનમાં બીજો એક પ્રસંગ છે કે જયારે બધું લૂંટાઈ જાય છે નળ દમયંતીનું, ત્યારે પોતાના બાળકોને પોતાના મોસાળ એટલે કે પોતાના માવતરના ઘરે દમયંતી મોકલે છે અને એક લીટી બોલે છે, મોસાળે સીધાવો રે સહેજો મામીની ગાળ રે. બાળકોને શું શિખામણ આપે છે? મોસાળે જાઓ, મામીની ગાળ સહન કરજો, બીજા બધા રાજી થશે, એકમાત્ર મામીને વાંધો પડશે. એનું કારણ શું છે? જમવાનું કોણે બનાવવાનું? લોજિકલ છે હા, કે બાકી નાની તો રાજી જ થાય, એને તો ખાટલે બેસીને ઓર્ડર કરવાનો, નાના રાજી થાય. પુરુષો તો પેલા કઈ કરતા જ નહીં. હમણાં અમે વાસણ ધોતા જોયા, એક બેને મને તો કે લે માં અમારા સમાજમાં તો કોઈ દી કોઈ અડે નહીં, આ તો ભાઈ પોતે વાસણ કરવા માંડ્યા એમ. એટલે એને તો મને એટલા આમ એક વખત મને એમ થયું કે મારા પ્રત્યે માન જાગ્યું છે, પણ ન પણ હોય માન ને બદલે બીજું એ કઈ હોય, હાય જો તો ખરી જમવાનું આવે એમ પણ હોય. ખેર, પણ મામીને વાંધો પડે કારણ કે મામીને આ લોકોનું બધું કરવું પડે ને. આ પ્રેમાનંદ સમાજ જે જોઈ શક્યા છે ને એ આ છે. અને અમારા કચ્છી લોકગીતોમાં એવું એક લોકગીત આવ્યું, એટલે છોકરાને વાંધો હોય તો કોના પ્રત્યે હોય? મામી પ્રત્યે. કે મામીએ એને ત્રાસ દીધો હોય ખાનગીમાં, પાછું મામા દેખતા તો વાલ કરે. આ બાઈઓની એવી મસ્ત રીત છે, મામા દેખતા વાલ અને મામા ન દેખે ત્યાં ચોટિયા. એટલે આવો કોઈ છોકરો પોતાના મામાને કચ્છી લોકગીતમાં કહે છે, મામી રદે ડાર તેમે મખ્યું પયું ચાર, મામા મામી કેતા માર મુકે તમાસો વતાર. હું ગુજરાતી બોલું છું. મામી એ રાંધી દાળ, એમાં માખી પડી ચાર, મામા મામીને તો માર, મને તમાશો બતાવ. એટલે કે મને તો જરાક તું ખેલ તો બતાવ એમ. કેમ કે એને ખાર છે મામી ઉપર, અને એ ખાર આ લોકગીતમાં આવ્યા કારણ કે લોકગીત પણ સમાજનો. આ ભાઈનો આદેશ હતો કે મારે લોકગીતો વિશે બોલવું, એટલે એકાદ લોકગીત મેં અહીંયા લઈ લીધું છે. છેલ્લી 15 મિનિટ મારી બાકી છે. એ છેલ્લી 15 મિનિટમાં કુંવરબાઈના મામેરાની થોડીક વાત કરી લઉં, પછી જરા આગળ વધું. આખું સામાજિક કાવ્ય છે, પણ ગરીબ બાપની દીકરી એનું સાસરામાં શું સ્થાન હોય એ તમને આ કુંવરબાઈના મામેરામાં છે. કે તમારા બાપ કેવો છે એના ઉપરથી તમારું રેપ્યુટેશન સાસરામાં. એટલે આજે પણ મારી ઘરવાળીને કાંઈ વાંધો પડે તો એ એમ કહે છે કે જો હું પૈસાદાર બાપની દીકરી હોત તો આ તમે ન બોલ્યા હોત. સાચી વાત છે, વાત સાચી છે, કાન ઝાલીને કબૂલ કરવી પડે એવી વાત છે. એટલે અમીર ગરીબ વચ્ચેનો આપણે કેવો ભેદભાવ કરીએ છીએ. આપણા ઘરે કોઈ સાદો સીધો માણસ આવે તો એના પ્રત્યેનો આપણો બિહેવિયર, અને કોઈ મોટો માણસ આવે જેને આપણે મોટો ગણીએ છીએ, પણ એ મોટો કેવો મોટો છે એ તો પાછી બીજી વાત છે. આપણે તું નાનો હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો એવી એક કવિતા ભણીને આવ્યા બાલ મંદિરમાં. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો, કોણ મોટું છે
એ આપણે સમજવામાં બહુ ભૂલ કરતા હોઈએ છીએ. પણ કહેવાતો મોટો માણસ જ્યારે આપણા ઘરે આવે અને કહેવાતો નાનો માણસ આવે તો કેવો ફરક પડે. તો નરસિંહના ઉતારા ક્યાં છે? જ્યાં જાજા ચાંચડ ને જુવાર ને માકડ, ત્યાં બિચારા નરસિંહના ઉતારા હુઆ. આપણે આ ડિફરન્સ કરીએ છીએ. સંબંધીઓમાં પણ આજે પણ આપણે આ ડિફરન્સ કરીએ છીએ. મોટો માણસ આવે તો આપણે ગાદલા પાથરીએ છીએ અને ઓલાને માટે આપણે શું બનાવીએ શું નહીં એની ત્રેવડમાં પડીએ છીએ, જ્યારે બીજાને ક્યારે જશે એવી ત્રેવડમાં પડીએ છીએ. તો નરસિંહ નો ઉતારો પણ, મામેરાનો રિવાજ પણ, લાંબી યાદી જે આવે છે. મામેરાનો રિવાજ ત્યારે એવું હતું કે બાળક સીમંત પ્રસંગે મામેરું ભરાતું, અત્યારે લગ્ન પ્રસંગે ભરાય છે મોટા ભાગના સમાજમાં. તો આ રિવાજ બદલ્યો, સામાજિક બદલાવ આવ્યા, એ પણ આપણને ખબર પડે. ત્યારની સામાજિક સ્થિતિ, એની યાદી તમને ચક્કર આવી જાય એવી યાદી છે. અને યાદી તૈયાર કોણે કરાવી છે? એવી ડોશીએ જેની પાસે બધું જ છે. અને ડોશીઓ કેવી હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ એ કુંવરબાઈની વડ સાસુ છે. એની નણંદ કેવી હોય, આ મામેરું કોઈએ વાંચ્યું નહીં હોય ને એવી તમામ નણંદોએ આને આદર્શ બનાવીને બરાબર એનો રોલ નિભાવ્યો છે. એમાં મારી ફઈ પણ આવી ગઈ કે એ લોકો આ કુંવરબાઈની નણંદને મળી નથી, પણ પ્રેમાનંદ મળ્યા છે આ કુંવરબાઈની નણંદોને ઘરે ઘર. એટલે નણંદ આવી જ હોય. એટલે અમે ભણાવતા વિદ્યાર્થીઓને કહીએ કે મામેરું ભણ્યા પછી કોઈએ જો આ નણંદાઈ કરી તો કેતા નહીં કે મારા વિદ્યાર્થી છે. તમારે આ પરંપરા, બધી જ પરંપરાઓ ચલાવવાની ન હોય, કેટલીક તોડવાની હોય. એમાંથી આ તોડવાની છે. પણ મેણા મારવાનું આ આપણા સમાજનું બહુ મજાનું ગમતું કામ છે. કેટલાક મેણાઓએ સારા કામ કર્યા છે પણ એમાં હું જતો નથી. પણ તમે જુઓ કે આ સમાજનું પેટ ક્યારેય ભરાવાનું નથી. આ તમારા બધાના ઘરમાંથી ઉદાહરણો મળશે. તમે દઈને થાકશો ને તો પણ કોક તો વાંધા વચકા કાઢવા વાળું આપણા સમાજમાંથી નીકળશે. કૃષ્ણ જેનું મામેરું પૂરે એમાં બાકી શું હોય? તમે કહો સાહેબ કાંઈ ન હોય. ના, સમાજ એમાંથી પોરા કાઢ, છાસમાંથી પોરા કાઢે એનું નામ સમાજ. એમાંથી બે જણ્યું આવ્યું કે મારી ફલાણી ઓય 7મી પેઢીએ સગી થતી હતી એવી કોઈક બાઈ આવી અને એની હજી 4 દિવસ પહેલા જન્મેલી છોકરી એને છઠ્ઠી માટે કપડું ન દીધું એમ કરીને રોવા બેઠી. બધું પતી ગયું હતું. બીજા આ કૃષ્ણ હલે ગયા, બધું થઈ ગયું. હવે તાણે બીજી વાર ભજન કરવા પડે. એની બે દીકરી લેવા આવી કુંવરબાઈ કે હવે આના માટે કઈક દો. તો કે હોય તો દઉં ને, પેલા કઈ નતું, અત્યારે કઈ નથી, તો આવીને દઈને હાલ્યો ગયો, હવે હું શું દઉં? વળી તંબુરો બિચારાએ લીધો અને વળી ભજન ગાયું. અને મૂળ કુંવરબાઈના મામેરામાં જુદી રીતે છે, પણ એના પરથી જે બનેલી ફિલ્મ છે ને એમાં બહુ સરસ આ બનાવ્યું છે કે એમણે ભગવાને વરસાદ વરસાવ્યો કપડાનો. અને વરસાદ વરસાવ્યા પછી જે બુસટ ઠકા કરાવી સમાજને તે આ હતી કે ભગવાને નરસિંહને કહ્યું કે નરસિંહ તો એમ માનતો નહીં કે આ સમાજનું પેટ ભરાશે, આમાંથી એક કાઢવા વાળું કોક નીકળશે. આનું પેટ કોઈ દી ભરાવાનું નથી. આ પાતાળ એટલું ઊંડું છે કે ભગવાન પણ એને પૂરી શકશે નહીં. આ આપણા સમાજનું ચિત્ર એને બરાબર આપણા કવિઓએ આપણી સમક્ષ મૂક્યું. અને કેટલું આપણને કહેતા ગયા, પણ કેટલો એડવાન્સ હતો આપણો સમાજ એ પણ મારે તમને કહેવું જોઈએ. એવો સમાજ કે જેમાં વસંત વિલાસ જેવી કૃતિ લખાય, મોસ્ટ રોમેન્ટિક, આવી રોમેન્ટ, જો કે એ વાત જુદી છે કે પછી એને એટલી શરમ આવે કે કવિ પોતાનું નામ ન મૂકે, એ વાત બીજી છે, પણ લખવાની હિંમત તો કરે. એવા મંદિરો બને કે જેમાં રતિ શિલ્પો હોય. આજે નથી બની શકતા, આપણે બનાવી શકતા નથી. આપણે કામ શાસ્ત્ર આપણું પણ એવું પણ એક શાસ્ત્ર છે એવું કહીએ છીએ, પણ રતિ શિલ્પો વાળા મંદિરો આજે આપણે બનાવી શકીએ એમ છીએ નહીં. કારણ કે આપણે અત્યારે તો આપણા દ્રૌપદીના સંદર્ભમાં વિનોદ જોશીની કોઈ કવિતા લખાય તો એની સામે આપણને વાંધો પડે છે કે દ્રૌપદીના પાત્રને તમે અન્યાય કર્યો છે. અરે ભાઈ, આ કવિ છે, એ એના જુદા એંગલથી એની ભાવદશાને મૂકી રહ્યો છે. પણ ખેર, એટલે એક સમયે, બલકે હમણાં સુધી આપણે એટલા એડવાન્સ હતા કે ભગવાનને વઢી શકતા. હે ઓધાજી એમ મારા વાલાને વઢીને કેજોજી, માને તો મનાવી લેજો. ઈ પછી કહ્યું, પેલા શું? વઢીને કહ્યું. આ કાન પકડી શકાતો તો ભગવાનનો, હવે ન પકડાય, હવે બહુ અઘરું થઈ ગયું. ખેર, અખાએ મધ્યકાળથી જ મને એમ છે કે પૂરું કરવું પડશે, પણ અખાએ કેવી થપાટો મારી, કેવી. અખાનો ઉદ્દેશ્ય કઈ સમાજને થપાટ મારીને ઉતારી પાડવાનો નહોતો. આ ઉમાશંકર જે તમારી જેમ આ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા, એ ઉમાશંકરે આખો એક અધ્યયન એમ કરીને જે ગ્રંથ આપ્યો,
એ ગ્રંથમાં એમણે એમ કહ્યું કે અખાનો કટાક્ષ એ ઉતારી પાડવા માટેનો નથી, સમાજને ચડાવવા માટેનો છે. કે કેમ સમાજ ઉપર ઉઠે, એટલે એના અખાના કટાક્ષને ઉમાશંકરજીએ કહ્યું પૈગંબરી કટાક્ષ. કેવો કટાક્ષ? પૈગંબર કોઈથી ઉતારી પાડવા માટે કટાક્ષ ન કરે, એને તો સમાજ ઉત્થાન કરવું છે. એટલા માટે સમજાતું નથી જ્યારે બાઘાઓને, ત્યારે એને જરા કડક અવાજમાં કહેવું પડે છે. અને શું કહે છે? આંધળો સસરો ને સરંગટ વહુ, કથા સાંભળવા ચાલ્યું સૌ, બોલ્યું કાંઈ ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. આ વાત ત્યારે સાચી હતી ને આજે એટલી જ સાચી છે. અખાએ એક બુસટ અમારા જેવા શિક્ષકોને પણ મારી છે, અને એ બુસટ એટલી સાચી છે અત્યારે કે માફ કરે તમામ શિક્ષકો, હું શિક્ષક હોવા છતાં એમ કહું છું, વ્યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યા બેટી ઉછેરી ઘેર. આવું અખો બોલ્યો એ સમયે કે વ્યાસ એટલે શિક્ષક અને વેશ્યા બે સરખા છે. બે પોતાની દીકરીને એટલે મોટી કરે છે કે એમાંથી કમાણી કરી શકે. હવે કોઈ શિક્ષક પગાર લેનાર અને માત્ર પગાર માટે કામ કરનાર કોઈ શિક્ષક ના પાડી શકે એમ નથી. પગાર લેવું એ વ્યવસ્થાનો ભાગ છે, આપણે લઈએ જ, આપણે ઓલા રોજગારી, પણ માત્ર પગાર માટે કામ કરવા વાળા કેટલા, એની જો યાદી તટસ્થ રીતે કરવામાં આવે તો કેટલી લાંબી થાય, એટલી લાંબી થાય, એટલી લાંબી થાય કે આ બધા રોડ એનાથી ભરાઈ જાય. માત્ર ને માત્ર આ મેં તો હમણાં અમારા વર્ગમાં કહ્યું અને અમારા સ્ટાફ રૂમમાં કહ્યું કે એક શિક્ષકની નાત જો ધારી લે ને તો આખો દેશ તાકાત નથી કે કોઈ એને બગાડી શકે. એક શિક્ષકની નાત પણ ધારે તો પ્રશ્ન ધારતા નથી આપણે વાત. એટલે અખાએ મારેલી આ બુસટ અમે આંખ માથા ઉપર સ્વીકારીએ છીએ કે વ્યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યા બેટી ઉછેરી ઘેર. કબીર ત્યારે એ બોલ્યા પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. અને અખાએ પણ એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. આ બધું બોલ્યા. કેમ બોલ્યા હશે? એ લોકો મૂર્તિ પૂજાના વિરોધી છે એટલે? ના ભાઈ ના, મૂર્તિ પૂજા એક પગથિયું છે. આપણે તો એમ માની બેઠા કે આ અંતિમ છે, ત્યારે આ લોકોને કહેવું પડ્યું કે આ અંતિમ નથી, ધીસ ઇઝ અ સ્ટેજ. એ હિન્દુ દર્શન પણ એમ જ કહે છે કે આખરે તો જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આ નરસિંહ ડેવલપ થયા છે. એ નરસિંહ જેણે પ્રેમ રસ પાને તું મોરના પીછધર એ કહ્યું તું, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા એમ કહ્યું તું, આ બધા ગીતો કાનુડાના જેણે ગાયા હતા એ જ નરસિંહ. આ કારણ કે નરસિંહ પગથિયા ચડ્યા. જે માણસ પગથિયા ન ચડ્યા એને આ લોકોએ કહ્યું કે ભાઈ અહીંયા બેસી ના રહ્યો, ખાલી અહીંયા અટકી જશો તો આપણું મૂળ દર્શન જે પ્રાપ્ત કરવાનું છે તે નહીં થાય. પણ આપણને એ પચે નહીં. એટલા માટે ન પચે કારણ કે એ લોકો હવે આપણને મેં કહ્યું એમ ધર્મદ્રોહી અને દેશદ્રોહી લાગે કે આ લોકો તો આપણી મૂર્તિ પૂજાનું ખંડન કરી રહ્યા છે. ખંડન નથી કરી રહ્યા. એક પણ માણસે ખંડન નથી કર્યું. જો એના ઈરાદાને સમજવામાં આવે તો આપણને ખબર પડે. વાત એ જુદી થઈ કે જે ઓલા ઓ માય ગોડમાં જેમ જે ભાઈ વિરોધ કરતો તો એનું જ આપણે મંદિર બનાવીને પૈસા ઉભા કર્યા, એમ આપણે અત્યારે કબીર સાહેબના પણ મંદિરો બનાવી દીધા છે. એ વાત જુદી છે. એમની જ મૂર્તિ બેસાડી દીધી છે, એ વાત બીજી છે. કારણ કે આપણે સુધારવાનું નામ લઈએ એમ છીએ નહીં. છો કોણ તમે? હુ આર યુ? અમને સુધારો એવા છો કોણ તમે? એટલે આ આટલી બધી વાત મધ્યકાળની કરી. અર્વાચીન કાળના છલાંગ મારી પાસે 5 મિનિટ છે, એમાં મારી દઉં કે સુધારક યુગમાં, અર્વાચીન કાળમાં પહેલો તો આખો યુગ સુધારક યુગ તરીકે આવ્યો. સુધારાવાદી સાહિત્ય આવ્યું. ભૂત નિબંધ લખ્યો આપણા દલપતરામે, કારણ કે ભૂત વિશેની માન્યતાઓ ઘણી બધી હતી. મંડળી મળવાથી કેવા લાભ થાય એવું નર્મદે લખ્યું. અને સાસુ વહુની લડાઈ લખી. બીજું ઘણું બધું લખ્યું. લલિતા દુઃખદર્શક નામનું નાટક લખાયું. અને મને કહેવા દો કે આ નાટકને જોઈને કેટલાય મા બાપે પોતાની દીકરીઓના કરેલા લગ્નો ફોક કરી નાખ્યા. આ સાહિત્યનો પ્રભાવ છે સમાજ પરનો. એ લોકોએ ફોક કરી નાખ્યા કે અમારી દીકરીને જો આટલા પ્રશ્નો આવવાના હોય એના બાળ લગ્નના કારણે, અથવા તો બીજ વરને પરણાવે ને પછી એ તો પછી સુંદરમે પણ લખી વાર્તા કે જેમાં ગળફું છોકરી બિચારી કોડથી મારો વર કેવો છે એમ જોવાની આમ ડોક્યું કરે અને ત્યાં જ ઓલાને ઉધરસ આવે અને આમ મોઢામાંથી ગળફું ફેંકે. આ દ્રશ્ય પેલી જુએ. આપણું એ છોકરીની જગ્યાએ આપણે હોઈએ તો શું થાય? આપણે કોઈ દિવસ આ સમસંવેદન અનુભવ્યું નહીં, એટલે આ પ્રશ્નો આમને આમ ઉભા રહ્યા. સાહિત્યકારો તો ખૂબ મથ્યા છે તમને તમારો એ પ્રશ્ન છે એમ સમજાવવા માટે, પણ આપણે સમજ્યા નહીં. ગોવર્ધન રામે આદર્શ ગામની વાત કરી, પણ આપણા જ આ સમાજે કાંતે જેણે ધર્મ પરિવર્તન કર્યું તેને લોહી પાણી એક કર્યા.
આખરે એને પાછા પોતાના મૂળ ધર્મમાં લાવીને જંપ્યા, ત્યારે એને શ્વાસ લેવા દીધો. ત્યાં સુધી આપણે એનો પણ આવો કવિ આજ મહારાજ જલ પર ઉદય જોઈ નહીં ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે એવી સાગર અને શશીને કેટલા ખંડકાવ્યો જેવી કવિતાઓ આપનાર કવિ આપણને મંજૂર તો છે જો આપણા દાયરામાં હોય તો. આ આપણો સમાજ છે અને આ સમાજના સામાન્ય માણસનો સ્વીકાર ગાંધીના કારણે થયો. પંડિત યુગમાં મોટા માણસો પ્રેમ કથા ખરી, પણ સરસ્વતી ચંદ્રમાં મોટા માણસની પ્રેમ કથા, ભદ્રમ ભદ્રમાં મોટા માણસની વાર્તા, કાંત કલાપી બધામાં મોટા માણસની વાત. ગાંધીના આવ્યા પછી કોમન મેનની વાત આવી. એટલે ઉમાશંકર જઠરાગ્નિ માં પોતાનો બળાપો ઠાળવે કોમન મેન માટેનો, અને પછી એ ઘેર ઘેર વીર ગાંધી જગવો, બારણે બારણે બુદ્ધની અપીલ કરે, કારણ કે એને સમાજ બદલાવવો છે માટે. અને એ બદલશે તો જ. અમારા કોઈ જૈન કવિએ એમ લખ્યું કે લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન મહાવીરના પંથે જવું પડશે, મને કે કમને. સ્વીકારો કે ન સ્વીકારો, આ જ માર્ગ છે. અહિંસા એ જ માર્ગ છે. તમે ગમે એટલી અત્યારે લડાઈઓ ચાલી રહી છે એની વચ્ચે પણ આપણે આ જ કહી રહ્યા છીએ, કારણ કે આજ ઉમાશંકરે એમ કહ્યું કે અહો જનાની ચિરયુદ્ધ શ્રદ્ધા, એમ કરીને ઠકા કરાવ્યો કે આટલા યુદ્ધ થયા તોય કોઈ માણસને એમ નથી થતું કે આ યુદ્ધોથી કોઈ દિવસ કલ્યાણ નથી થવાનું. આપણે અટકી સમાજે સુધરવાનું નામ નથી લીધું. એક પન્નાલાલની હસવા જેવી વાતથી આપણી વાત પૂરી કરીએ. પણ એ પહેલા દલિત સાહિત્યની વાત પણ આવી, નારીવાદી સાહિત્યની વાત પણ આવી, સ્મૃતિ કથાઓ પણ આવી. વનાંચલ મારી પ્રિય સ્મૃતિ કથા છે, પણ એમાં કેટલી બધી સરસ વાતો આવી છે. આદિવાસી સમાજની પીડાને એમાં ડોક્યુમેન્ટ થઈ છે. આજે પણ આપણે એનું ભોળ પણ એમાં ડોક્યુમેન્ટ થયું છે, કે જેમાં પેલા એમ કે સાહેબ દવા કેવી, તો કે દવા તો હારી, પણ પેલા કાગળિયા ચાવવા નહીં ગમે, એને પડીકી આપી હોય તો પડીકી સાથે ગોળી ખાઈ ગયા હોય. એટલું ભોળ પણ આદિવાસી સમાજનું. અને છાશ ઉભે ઉભે આજે પીતા હોય, એ ત્રીજે દિવસે ઉભે ઉભે છાશ મળે. અને એનું ધોતિયું, એના લગ્ન બાળ લગ્ન થતા હોય, કે કોઈ દાદાનું કે કાંઈની કોઈ વિધિ થતી હોય, અને એમાં અબોટ ધોતિયું એને પહેરાવ્યું હોય છોકરાને. એના માટે પ્રસંગ કરતા રાજીપો એનો હોય કે રોજ નાગડો ફૂગડો ફરતો છોકરો આજે ધોતિયું મળ્યું હોય, પણ પેલા મહારાજને આપવા માટે કશું ન હોય, અને પેલી માં એને ધોતિયું આપવા કે પેલો આપે નહીં, છેવટે માં એને બુસટ મારીને ધોતિયું ઉતારે, અને એ છોકરો જે રોવે. આ આપણો સમાજ, આ આપણો સમાજ. એને આપણા સાહિત્યકારોએ કેવી કેવી રીતે અહીંયા મૂક્યો, પણ મધુરેન સમાપેત હોય એટલે રોવડાવીને પૂરું ન કરાય. પન્નાલાલની એક સરસ વાર્તા, તમે બધા જુવાનિયાઓ છો એટલે તાજી કામ આવશે તમને જો હમણાં તાજેતરમાં પરણશો તો. એવી એક સરસ વાર્તા છે, એડે નહીં તો બેડે. મારી બહુ પ્રિય. એના ઉપરથી કોઈને હજી કોઈ નાટક લખ્યું નથી. તમે જો ક્ષમતા ધરાવતા હો, શક્તિસિંહ જેવાનું માર્ગદર્શન લઈને નાટક લખી શકો. પીઠીનું પડીકું હું કહેવાનો તો પણ હવે છોડું છું. પણ એડે નહીં તો બેડે બહુ સરસ ફિલ્મ જેવી આખી વાર્તા છે. પન્નાલાલે પણ કદાચ એનું નાટ્ય રૂપાંતર કર્યું છે, કદાચ ભૂલતો ન હું તો, પણ તમે કરી શકો અને ભજવી શકો એવી સરસ વાર્તા છે. એક છોકરો એટલે કે ભાઈ છે પરણેલો. પન્નાલાલની વાર્તાઓ એ સમયની વાર્તાઓ છે જ્યારે લગ્ન પછી પ્રેમ થતો હતો. એ પણ સમાજનું એક ચિત્ર છે. હવેનામાં પહેલા પ્રેમ છે, પછી લગ્ન છે, એટલે આપણે એને પ્રેમ લગ્ન કહીએ છીએ. પહેલા લગ્ન પ્રેમ હતા, લગ્ન થાય પછી એને ફરજિયાત પ્રેમ કરવાનું, એવું આપણો સમાજે આપણને શીખવાડેલું. તો બિચારા ખરેખર કરતા ડાયા હતા. એટલે હા, હું તમને મારા મમ્મી પપ્પાનું કહું કે મારી માં ને મારા બાપા તેડવા ગયા હોય, આ આપણો સમાજ. તેડવા ગયા હોય માવતરે, આમ તો જાય જ નહીં, પણ ફરજિયાત જવું પડે. જિંદગીમાં એક કે બે વાર તેડવા ગયા હશે. હવે આપણા જેવા હરક પદુડા નથી કે બિફોર મેરેજ પણ જાય, એવા નથી. હવે તો આપણે ઘણું બધું કરીએ છીએ. પણ એ તેડવા ગયેલા ને બસમાં બેઠા તો મારી માં તો રોતલબાઈ એટલે રોયા જ કરે. એટલે બસમાં બારી કને બેસીને માવતરનું ઘર છોડવું કોને ગમે. અમે હમણાં નીલપર છોડ્યું તો 6 મહિના રોયા. હજી તમે નામ લ્યો તો મારા આંખમાં હમણાં પાણી આવી જશે. તો મને ખબર પડી, હું છોકરો છું તો પણ મને ખબર પડી કે પોતાની માનું ઘર છોડવું કેટલું અઘરું છે. એટલે મારી માં રોતી હોય, અને કુંભાર ને કુંભાર બે, એટલે કોઈ ભાઈ બાપા 7 સીટ પાછળ બેઠા હોય. એટલે એને કોઈ પૂછે કે તમારી કોઈ કુંભાર બાઈ રોવે છે બિચારી, એને ચૂપ તો કરાવો, ક્યારની રોવે છે, ને તમે તો એ જ ગામમાંથી ચડ્યા એટલે ઓળખતા જ હશો. તો કે ના હો, એવી રીતે અજાણ્યા બાઈને અમે ન બોલાવી. એની ઘરવાળી માટે એમ કે છે કે અજાણી બાઈને અમે બોલાવીએ. આ આપણે સમાજનું એક સમયનું ચિત્ર. હવે એ સમયમાં એડે નહીં તો બેડેની વાર્તા કરીને આપણે પૂરું કરીએ. ડોસલાઓને વાંધા પડે, એમાં મરે છોકરાઓ.
અને ડોસલાઓને હાલતા વાંધા પડે. એમાં એટલો ઈગો એ લોકોનો ટકરાય કે વાત નહીં પૂછો. કેટલાય ને બિચારાને આવું હશે એટલે આમ કરીને રોઈ લે, પણ શું થાય. એટલે બે માણસને એટલું બને કે એકબીજા વગર રહી ન શકે, પણ આના બાપાને ને ઓની માને બે ને ડોસા ડોસીને વાંધો પડ્યો. એમાં ઓલી માં કે મારી છોડીને લઈને જાઉં છું રહી તો જા ભાઈ, તને કોણે નોકી છે? કારણ કે એને તો રસ, ડોસાને તો શું ફરક પડે, ઓલાને બિચારાને ફરક પડે. એટલે ઓલી તો લઈ જાય ને એવી માથા. આપણી સ્ત્રીઓ એટલે તમે શું સમજો છો? ગુજરાતી સ્ત્રીઓ ઉપર એક સામાજિક સાહિત્યમાં પ્રતિબિંબિત થતી ગુજરાતી સ્ત્રીઓ, એના જુદી જુદી છબીઓ, એના વિશે કોઈ પીએચડી કરે તો બહુ મજા, રસ પડે એવા અર્થઘટનો આવે. એવી સરસ બાઈઓ આવે, એમાંથી કંકુ પણ આવે. મેં પન્નાલાલની પેલી વાર્તા છે, હું તમને કહેતો હતો, એનું નામ છે કંકુ. તો આ વાર્તા ની બાઈ એવી માથા ભારે છે કે આ બિચારો 5-7 વાર પ્રયત્ન કરવા ગયો, પણ હતો મારા જેવો ગરીબડો, વિવેકી ડાયો, બોલવામાં પણ તમે સમજી જ ગયા છો કેટલો ડાયો છું. એમ ધીરે ધીરે બોલે, પ્રેમથી બોલે, ને આ બાઈ માથા ભારે. એટલે એને એકેય વાર બિચારી પાસા સીધા પડવા દીધા નહીં. એટલે આ વખતે નક્કી કરીને જાય છે કે હેડે નહીં તો બેડે, આમ નહીં તો એમ, પણ ઘરવાળીને તો લઈને આવીશ જ, કારણ કે ગમતું નથી એના વગર. પન્નાલાલનો જે પ્રેમ છે તે આ સૂક્ષ્મ પ્રેમ છે. આપણો ઓલો કભી તું મેરે સાથ રાત ગુજાર વાળો પ્રેમ નથી. આપણી ફિલ્મો હવે આપણને અહીંયા લઈ જઈ રહી છે. અને માફ કરજો, એક ઉદાહરણ દેતા ભૂલી ગયો. ચારિત્ર્યમાં દમયંતી ને નળ છોડી ગયો છે, અને દમયંતી ને કોઈ પૂછે છે કે તારો વર કેવો છે, ત્યારે દમયંતી એમ કહે છે, અદ્ભુત ઘોરું ગાત્ર, જેને દીઠે 68 જાત્ર, એને છોડી દઉં છું. અને આજે આપણે ત્યાં એવી એડવર્ટાઇઝ બતાવીએ છીએ અંડરગાર્મેન્ટ્સની, કે જેમાં 6 પેક એક છોકરો એ અંડરગાર્મેન્ટ્સ પહેરીને અગાસી ઉપર કસરત કરી રહ્યો છે, અને એક અગાસી ઉપર એક બાઈ પરણેલી, બાજુના તાજી પરણેલી બાઈ ઉપર કપડા સુકવવા ચડે છે, અને કપડા સુકવવા ચડેલી બાઈ એને જુએ છે અને એનાથી એટલી બધી આકર્ષિત થઈ જાય છે, એટલે પોતાના મંગળસૂત્રને આમ ઢાંકી લે છે. આટલું જ બતાડે છે. આ આપણો સમાજની છબી બતાવે છે કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ અને આપણને શેમાં રસ છે. અને તોય આપણે આવા એડ ઉપર કોઈ બેન્ડ લગાડતા નથી, કારણ કે આપણને એમ થાય કે આપણે તો ઓલા સ્પ્રે લગાડીને પાછળ લાઈન લાગે એમાં રાજી પડ્યા છે, લઈ પણ આવીએ છીએ, પછી શેની લાગે છે એ તો બીજી વાત છે. પણ આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે? એટલે ઓલો બિચારો જાય છે કે એડે નહીં તો બેડે, આ વખતે તો લઈને જ આવીશ. પેલી મેળામાં જવા નીકળી છે, પણ વરને આવતો જુએ છે, એટલે મને પેટમાં દુખે છે, અરે પેટમાં દુખ્યું, ઓચિંતું, એમ કરીને બેનપણી ભેગી પાછી આવી જાય છે. આ બિચારો કાકલુદીઓ, આ તે વાર્તા લાંબી છે પણ ઝડપથી પતાવું. કાકલુદીઓ કરે છે, પણ સાસુ તો સાસુ છે, એટલે કોઈ રીતે માનતી જ નથી. એટલે આ વખતે પણ ભાઈ સાહેબ એમ માની લે છે કે હવે કાંઈ થાય. તમે જો આ સમાજ વર વહુને ભેગા થવા જ નથી દેવા. પણ તમે આ ડોશી પોતે 60 વર્ષની કે 70 ની થઈ, તારી છોકરી 25 વર્ષની છે, એને એના વરની જરૂર છે, એ માં સમજતી નથી. માફ કરજો, અમારા બેને અમને કહ્યું છે કે આ જે કમાતી છોકરીઓને પરણાવવાના મા બાપને બહુ જ વાંધા પડે છે, કારણ કે આ તો સોનાનું ઈંડું દેતી મરઘી છે, હાલી જશે તો આપણા ઘરમાંથી ઈંડું હાલ્યું જશે. આ પણ આપણા સમાજનું બીજું ચિત્ર છે. ઓલી માને સમજાતું નથી કે એને અત્યારે શું જોઈએ છે, એટલે એને તો પોતાનો ઈગો છે, પોતાનું અભિમાન. આ આપણું સમાજ. અને આ ભાઈ બિચારો માની લે છે કે હવે આ સાસુ પાસે જેમ 5 વાર નથી ગળી તેમ 6ઠી વાર દાળ ન ગળી, હાલતો થઈશ. પણ ઓલીએ આ વખતે નક્કી કર્યું છે કે ના. અને પેલી બાઈ ઝાડુ કાઢવાના બહાને આવે છે, જે આંગણામાં એ ખાટલો ઢાળીને બેસાડ્યો છે અને પાણી બાણી દીધું બધું કર્યું છે, પણ હવે આ વખતે પાછો જવાનો છે, ત્યારે એ પોતાના સ્ત્રી વાળું ચારિત્ર્ય બરાબર કરે છે. સ્ત્રી ચરિત્ર એવું બોલાય. એટલે એને એવી રીતે મેણા ટોણા મારે છે, એટલો ઉશ્કેરે છે કે ઉશ્કેરાટમાં ને ઉશ્કેરાટમાં એને સુરાતન ચડે છે, અને સુરાતન ચડવામાં પેલી બાઈને ઢીબી નાખે છે. આ પુરુષોનું પ્રિય કામ. આપણા વાર્તા પન્નાલાલ લઈને આવે કે પોતાની હાર કબૂલી ન શકે એટલે બરાબર દે એને ખાર, એના કાઢે શેમાંથી? મારીને, કારણ કે ઓલી સામે પ્રતિકાર કરવાની નથી. પણ ઓલી માર ખાધે જાય છે. અને ઓલી જે વાઘ જેવી સાસુ હતી એ ઓચિંતી ગરીબડી, હાય રે મુજ વિધવાને તો જો દીદા જોવા પડ્યા, મારો રોયો આમ કરે છે, મારી છોડીને માન નાખશે ને આમ કરશે ને તેમ કરશે, આમ બોલતો જાય ને આલો એને ઢીપતો લેતો જાય. તે ગામના સીમના ખેતર સુધી મારતો ગયો. પછી એના ભેગો જે રમેશ મહેતા હતો ને, કે મારા વાલા હવે તો બંધ થાય, કે
તો કે મારી વાલીએ કે જોતો ખરો કેવું કેવું મારા વિશે બોલી. એ કે અકલ વગર ના, તું ખાલી હાથે જાતો તો બોલે તો ખરી ને, તને ઉશ્કેરવા બોલી તી, એને તારા ભેગું આવું તું ને એટલે બોલી તી. ઘોઘા હવે બંધ થા. હા? અને ઓલો એકદમ શરમાઈ છે કે હાય હાય આને મારા ભેગું આવું તું એટલે કોઈ રસ્તો નતો તો મારી માર ખાઈ નહીં આવી. આ પ્રેમ કથા પન્નાલાલની, એમાં પન્નાલાલની પ્રેમ કથા તો આવી, પણ આપણો સમાજ પણ આવ્યો. આવા તો સમાજના કરોડો ચિત્રો આપણા સાહિત્યમાં છે. એટલે તમને એક સાહિત્યના શિક્ષક વિદ્યાર્થી તરીકે, શિક્ષક તો શું કહેવાય પણ વિદ્યાર્થી તરીકે એમ કહીએ કે આ બધામાં ડોક્યું કરશો તો બહુ મજા પડશે. આજે મેં કહ્યું એમ બે જણા તમારા ઉપર તૂટી પડ્યા, તમે સહન કર્યા, એ માટે તમારો ખાસ આભાર. ભાઈ કરણે આ એક સરસ તક આપી તમને બધાને મળવાની, ગામિત સાહેબે એની આજ્ઞા આપી, આપ સૌ એમાં જોડાયા, એનો આનંદ છે. સમાજ અને સાહિત્યનો બેયનો છેડો મળે એમ, એટલે આમ લઈ શકાય એમ નથી, આમ અંત સુધી જઈ શકાય એમ નથી. એટલે જે હનુમાન કૂદકા મારીને થોડી વાતો થઈ શકી એ કરી છે. આપ સૌની વચ્ચે આવ્યાનો આનંદ વ્યક્ત કરીને મારી વાતને અધૂરી છોડું. આભાર. સાહેબે લગભગ વૈદિક યુગથી લઈ અને પન્નાલાલ પટેલ સુધી એક એક ઉદાહરણો આપ્યા, અને એમાં એમનું જે વિવેચન છે, એમનું જે કામ છે એ એમને બતાવ્યું. લગભગ અમે ઘણા દિવસોથી કહીએ સાહેબ શું વાત કરશો, સાહેબ શું વાત કરશો, તો કારણ તમને એમ ના પૂછજો શું વાત કરીશ, હું વાત કરીશ. એટલે અને બીજું એમ હું સાહેબને હંમેશા કહું કે સાહેબ જોજો, સમય જોજો, કારણ એમને પૂછજો ઘડિયાળ બાજુમાં રાખી દેજો, હું સમય આવશે એટલે પૂરું થઈ જઈશ. અને એમ ના કહેજો કે હવે શું વાત કરવાની છે, શું પૂછવાનું છે, હું મારું લેસન કરી લઈશ. એટલે જ્યારે પણ અમે કહ્યું તેમ કે આ બધા પાસેથી વાંચતા બોલતા શીખ્યા છીએ, તો જ્યારે પણ કંઈક નવું આવે, નવી કૃતિ આવે, નવું લેખન આવે, ધ રામબાઈ છે કે જોડાસા કોરધારે છે, ખારા પાણીને ખમ્મા છે, વર્તમાનની જે બધી કૃતિઓ છે એની અંદર ક્યાંક ને ક્યાંક દરિયાઈ સમાજ જોવા મળે છે, અમરેલીનો પ્રદેશ જોવા મળે છે. વર્તમાનની અંદર જ આપણે સત્યભામા જે પ્રેમ પત્રની વાત થઈ એમાં નારી સશક્તિકરણના મુદ્દાઓ પણ જોવા મળે છે. અને વર્ગની અંદર જેમ વાત કરીએ છીએ તેમ કે આજે સર્જકો જે લઈને આવી રહ્યા છે વર્તમાન સાહિત્ય, એની અંદર પણ આધુનિક સર્જકો, અનુઆધુનિક સર્જકો એ ક્યાંક ને ક્યાંક સમાજનું પ્રતિબિંબ રજૂ કરે છે. આપણે વાંચવાની જરૂર છે અને એની અંદરથી થોડું ઘણું સંશોધન કરવાની જરૂર છે. સાહેબ અમારા MA પાર્ટ 2 ના વિદ્યાર્થીઓ બધા કૃતિ વિશ્લેષણ કરવાના છે, એટલે હવે જોઈએ કે કઈ રીતના એ બધા મિત્રો કૃતિ વિશ્લેષણ કરે છે. હું આભાર દર્શન માટે TY BA ના વિદ્યાર્થી દિલીપ સોલંકીને વિનંતી કરું કે આભાર દર્શન કરે. આટલી બધી વાતો થઈ એટલે સ્વાભાવિક છે કે આભાર તો માનવો જ પડે. રમજાન સાહેબ સાથે બીજી મુલાકાત છે. પહેલી મુલાકાત મિત્ર કરણના લીધે થઈ અને એક વિધાને અમારા બેયની મુલાકાત અધૂરી રહી. સાહેબ છૂટા પડ્યા ત્યારે એવું બોલ્યા કે મિત્ર ફરી મળીશું, અને સાહેબ સાર્થક નીવડ્યા એ વાત ઉપર. આજે આવ્યા છે અને એ વાતનો આનંદ છે. બહુ બધી વાતો કરી, જેનો વિષય હતો કે વોટ ઇઝ ધ રિલેશન ઓફ બિટવીન લિટરેચર એન્ડ સોસાયટી, જેની વાત વૈદિક કાળથી શરૂ કરી અને ક્યાંક ને ક્યાંક એમાં અનુઆધુનિક યુગના છાંટા પણ ઉડ્યા જ છે, અને શું બદલી શકાય એમ છે અથવા શું બદલવાનું છે એ બધી વાતો કરી, જેની અંદર ગાંધી, અખો, પ્રેમાનંદ આવા બધા વિરલ વ્યક્તિત્વની વાત પણ સાહેબે કરી. સાહેબે વિભાગનું આમંત્રણ સ્વીકારી, સર્વેનું માન રાખી, પોતાનો સમય નીકાળી અહીંયા આવ્યા, અમારી સમક્ષ વાત કરી, એ બદલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. વિભાગીય અધ્યક્ષ મહેશભાઈ પણ આ કાર્યક્રમ માટે અનુમતિ આપી, તે બદલ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર. અને જે ઓડિયન્સ વગર આ કશું શક્ય જ નથી એવા આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. નેપોલિયને એક વાત કરેલી કે તમે મને કોઈ પણ દેશની જિયોગ્રાફિક માહિતી આપો તો હું એ દેશની હિસ્ટ્રી તમને કહીશ. પણ મને બેઠો તો વિચાર આવ્યો કે કોઈ પણ દેશની સામાજિક પરિસ્થિતિ સમજવી હોય ને તો ત્યાંના સાહિત્ય ઉપરથી એનો અંદાજો કદાચ આપણે લગાવી શકીએ. તો આ થોડો એક રિલેટેબલ કન્ટેન્ટ હતો, તો એ વાત મેં તમારી સમક્ષ મૂકી. ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વન્સ અગેન થેન્ક યુ સો મચ ડોક્ટર રમજાન હસાણિયા. થેન્ક યુ.